જ છે, પહોંચ્યું છે આપણે કેદારનાથ. એ પેલો શોર્ટકટ લઈને જાય છે અને બીજા મુખ્ય રસ્તે જાય છે. એક જ ધ્યેય છે, છતાં પણ આજે મુખ્ય રસ્તે જતા છે લોકોને શ્રમ ઓછો પડે છે. કદાચ વધારવા લાગે પણ શ્રમ ઓછો પડે છે. એવું હોવાના કારણે અને જ્યાં પછી આપણે પગમાં શક્તિ હોઈએ ને એટલે એ પણ એ માર્ગ પસંદ કરે એમની શક્તિ મર્યાદિત છે અને બધું ઉપર ચઢવું ને બધું બહુ મુખાડા અને પથ્થરો જાત જાતનું બધું હોય અને શ્વાસ પણ ભરાઈ જતો હોય એવું થતું હોય એટલા માટે ચુસ્કા છે. તો કે બંને રીતે જયારે એક જ માર્ગ એક જ ધ્યેય પ્રાપ્ત કરી શકાતો હોય તો પછી આગળ એમ કહેવામાં આવ્યું કે જે લોકો આ થોડો સરળ માર્ગને સ્વીકારે છે એ લોકો વધારે શ્રેષ્ઠ યોગી છે. એટલા જ માટે કે એમની પોતાની શક્તિને અનુરૂપ માર્ગને સ્વીકારેલો છે. પેલો વધારે અઘરો માર્ગ છે. હવે હું જે વાંચું છું એ માત્ર મધુસૂદન સરસ્વતીનો અભિપ્રાય વાંચું. તો પ્રશ્ન કરે છે નનુ ફલૈક્યે ક્લેશ અલ્પત્વ અધિકાભ્યામ ઉત્કર્ષ નિષ્કર્ષ સ્યાદામ. તો કહે છે કે આપ કહો છો કે ફળ એક જ છે સગુણ ઉપાસના નિર્ગુણ ઉપાસનાનો, પણ સામાન્ય એવો નિયમ છે કે આપણે જયારે વધારે ક્લેશ કરીએ એટલે કે વધારે જયારે આપણે પ્રયત્ન કરીએ ત્યારે વધારે સારું ફળ મળવું જોઈએ અને જરા ઓછો પ્રયત્ન હોય તો આપણે ઓછું ફળ મળવું જોઈએ. ઘણી જ વસ્તુ છે. તો પછી ફળમાં પણ ઉત્કર્ષ નિષ્કર્ષ એટલે કે ફળમાં પણ ચઢિયાતાપણું ઉતરતાપણું હોય. જો પ્રયત્નમાં ચઢિયાતાપણું ઉતરતાપણું હોય તો ફળમાં ચઢિયાતાપણું ઉતરતાપણું હોવું જોઈએ. એ કહે છે કે આવું હોય જ ના શકે ને છે પણ નહીં. તદૈવ તો નાસ્તી. ખરેખર એક જ જણને ફળ મળે છે નિર્ગુણ બ્રહ્મના ઉપાસકોને ફળ મળે. પેલા લોકો નથી મળતો. એ તો સગુણ બ્રહ્મની ઉપાસના કરનારા છે પણ એમને સગુણ બ્રહ્મ એટલે કે હિરણ્યગર્ભ પ્રાપ્ત થાય એમને કે નિર્વિશેષ કે નિર્ગુણ પારમાર્થિક તત્વ પ્રાપ્ત ના થાય. તો એમ કેમ કહો છો કે એ લોકો એક ફળ પ્રાપ્ત થાય કે અમને પ્રાપ્ત થતું હોય? તે પ્રાપ્ત નોંધીમાં આ પ્રાપ્ત કરે પહેલા પ્રાપ્ત કરતા હોય. અવિદ્યા તત્કાળ નિવૃત્તા નિર્વિશેષ પ્રમાણ બોધ બ્રહ્મરૂપતા. સમજેથી જે લોકોને અવિદ્યા અને એનું અવિદ્યાના કાર્ય અહંકાર મમકાર નિવૃત્ત થઈ ગયો હોય એ લોકો જ નિર્વિશેષ પરમાનંદ બ્રહ્મરૂપ બોધ બ્રહ્મરૂપતા એ લોકો નિર્વિશેષ પરમાનંદ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છે એને પ્રાપ્ત કરી શકે. આ સગુણ બ્રહ્મની ઉપાસના કરતા સગુણ બ્રહ્મને પ્રાપ્ત કરે કે ગુણવાળને પ્રાપ્ત કરે. તો પછી બેને તમે સરખાવો છે કેવી રીતે? જો પ્રશ્ન હોય તો મનુષ્ય સરસ રહેશે કે નહીં વાત બરાબર નથી. સગુણોપાસના જન ભાવ એક જ છે. ટૂંકમાં પોતાના પ્રયત્નની મહત્તા છે અને બીજામાં ઈશ્વરના અનુગ્રહની મહત્તા છે. ટૂંકમાં એક સ્વપ્રયત્નથી અને બે ઈશ્વરના અનુગ્રહથી એ જ ફળ પ્રાપ્ત કરે છે એવું એમનું કહેવાનું છે. કે એવું નથી કે આ સગુણ બ્રહ્મના ઉપાસકો કોઈ ઉતરતું ફળ પ્રાપ્ત કરે એવું નથી. ક્રમે કરીને એક ફળ પ્રાપ્ત કરે. ક્રમ તો ખરો છતાં એ થોડો ઓછો આયાસ કરતા હોય છતાં પણ અંતો એ જ ફળ પ્રાપ્ત કરી કરે છે. સગુણોપાસના નિરસ્તર પ્રતિબંધાનામ. એક તો એ છે કે ભગવાનની સગુણ ભગવાન એટલે બ્રહ્મની ઉપાસના કરવાને કારણે ઈશ્વરના અનુગ્રહને કારણે એમની બધા પ્રતિબંધકો દૂર થાય. એ દૂર ન થયા હોય અને તો પછી એ પ્રતિબંધકો દૂર કરવા માટે સ્વયં વિચારથી પ્રતિબંધકો બે રીતે દૂર થાય છે. એક ઈશ્વરના અનુગ્રહથી અને બીજા આત્મવિચારથી. એમાં આત્મવિચારનો માર્ગ એટલે એ વિચારનો માર્ગ છે. એમાં સ્વયં પ્રયત્નથી જેવું થાય કે બધા જે અવરોધો છે કે પ્રતિબંધકો આ બધા ભ્રમ છે, અજ્ઞાન જન્મ્યા છે. અવિવેક માટે મનુષ્ય જરૂર એને દૂર કરી શકે. વિવેકથી માણસ અવિવેકોથી જન્મેલા બધા ભ્રમમાંથી મુક્ત થઈ શકે. બહુ કઠિન ક્લેશ અધિકતા ખૂબ એના માટે શક્તિ જોઈએ. એના માટે ખૂબ શક્તિ જોઈએ અને કારણ કે પોતાની બધી લાગણીઓ હોય એને એક પ્રકારની એવા ઉપર ઉઠવા માટે બહુ શક્તિની આવશ્યકતા છે. એટલે માણસ પછી ઈશ્વરને પ્રાર્થના કરે તો ઈશ્વરના અનુગ્રહથી પણ એ અવરોધો દૂર થઈ શકે. એટલે કહે છે સગુણોપાસના નિરસ્ત સર્વ પ્રતિબંધાના. ઈશ્વરની ઉપાસનાથી એના અનુગ્રહને કારણે એના પ્રતિબંધો જેના દૂર થયા છે. વિના ગુરુ ઉપદેશમ વિના જ શ્રવણ નિધ્યાસનાદિ આવૃત્તિ ક્લેશમ સ્વયં આવિર્ભૂતેન વેદાંત વાક્યેન ઈશ્વર પ્રસાદ સહકૃતેન તત્વજ્ઞાનોદયાત. એમનો વ્યક્તિગત અભિપ્રાય છે જેને વેદાંતનું સમર્થન નથી પણ એમનો અભિપ્રાય એમને કહું છું કે ગુરુના ઉપદેશ વગર શ્રવણ મનન નિધિધ્યાસન આ પ્રકારના કોઈ ક્લેશ કર્યા વગર સ્વયં ઈશ્વરના અનુગ્રહને કારણે સ્વયં જે વેદાંત વાક્ય છે એનો ઉપદેશ હૃદયની અંદરનો આવિર્ભાવ થાય છે. અને આ રીતે એનું તત્વજ્ઞાનનો ઉદય થાય છે. એની રીતે
अविद्या અને જન્મલા બધા ભ્રમની નિવૃત્તિ થાય. એક માર્ગ છે ઈશ્વરના અનુગ્રહ પ્રાપ્ત કરવાનો, બીજો માર્ગ છે વિચારો કે સ્વયં પ્રયત્ન. એની માટે લોકો જ જુદા હોય છે. જે આ કરી શકે એ પેલા કરવા માટે નથી હોતા, અને પેલું કરી શકે એવું આ ન કે સામાન્ય રીતે હોય છે. અર્થાત બુદ્ધિને વેળા મનુષ્યો સામાન્ય રીતે વિચારનો માર્ગ પસંદ કરતા હોય, અને ભાવનાશીલ કે ભાવનાવશ જે હોય છે એ બધા મનુષ્યો ઈશ્વરને પસંદ કરવાનો માર્ગ પસંદ કરતા હોય. તે હોવાને કારણે સામાન્ય ઈશ્વરનો અનુગ્રહ એકમાં મુખ્ય છે. એટલે જ કહેવાય સગુણ બ્રહ્મની ઉપાસના કે નિર્ગુણ બ્રહ્મનું અનુસંધાન. એટલા માટે એને ન્યાય કહેવામાં આવ્યો. એક તો કહેવામાં આવે છે માર્જાર કિશોર ન્યાય, બીજો મરકટ કિશોર ન્યાય. જે માર્જાર છે બિલાડી પોતાના બચ્ચાને એક તરફથી લઈને ખૂબ દરકાર કરતી હોય તે માણસ છે ઈશ્વરના અનુગ્રહનું માણસ. સાધક પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરી દે અને ઈશ્વરને બધી સંભાળ. બીજો છે મરકટ કિશોર ન્યાય. માટેલા વાંદરાનું બચ્ચું એ માતાનું વહેલું છે એમાં સ્વ પ્રયત્નનું મહત્વ છે. કોઈ તો પડ્યું અઘરું છે પડે ખરું, કારણ કે વાંદરાની જે માતા હોય છે એનું ધ્યાન ત્યાં નથી આવતું, એનું બીજું ધ્યાન હોય છે. એ હોવાને કારણે એમાં બચ્ચાની જવાબદારી વધારે છે કે માતાને પકડી નાખે. એ કહે છે મરકટ કિશોર ન્યાય. એટલે નિર્ગુણ બ્રહ્મના ઉપાસકો છે કે અનુસંધાન કરનારા છે એવા ભક્તો જે છે એમને પેલા મરકટ કિશોર સાથે સરખાવવા આવે. પેલા લોકોને માર્જાર કિશોર સાથે સરખાવે. આ બધી આમ સામાન્ય વસ્તુઓ છે. વેદાંતના આચાર્ય વસ્તુઓ એમ જ કહે કે સગુણ બ્રહ્મ એ સાધન છે, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના એ બીજી પગથિયું છે. આ પ્રકારે પણ જેવું કેમ માનતો હોય કે નહીં સગુણ બ્રહ્મના ઉપાસનાથી પણ એ જ વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે તો સમજાવે કે ઈશ્વરના અનુગ્રહથી બધું પ્રાપ્ત થાય. કે છે એ આગળ ભગવાને કહ્યું તેષામ સર્વયુક્તાનામ ભજતામ ત્રિવિપૂર્વકમ દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાન્યતે. આવશે પ્રશ્નો અધ્યાયને કહ્યું પણ સર્વ એનો ઉલ્લેખ કરે છે કે જે લોકો સતત આ રીતે મારું અનુસંધાન કરતા હોય, પ્રેમપૂર્વક મારું ભજન કરતા હોય, એ લોકોને હું બુદ્ધિયોગ પ્રદાન કરું છું, એનાથી એ લોકો મને પ્રાપ્ત કરે છે. આમ 10મા અધ્યાયના શ્લોકોની અંદર ભગવાને પોતાનું કર્તૃત્વ બતાવે. તેનું કર્તૃત્વ છે એ પૂર્ણ રીતે સમર્પિત છે ઈશ્વરને, પણ છતાં એના હૃદયમાં અજ્ઞાનનો અંધકાર છે એ દૂર કરવાની જવાબદારી ભગવાન કહે છે હું લઉં છું. ભજન કરવાનું મુકામ એમનું છે એ દૂર કરવાની જવાબદારી. જ્યારે પેલા લોકો પોતાનો ભ્રમ નિવૃત્ત કરતા હોય, વિચાર દ્વારા અજ્ઞાનમાંથી તેમના ભ્રમ નિવૃત્ત કરતા જાય માટે એમના ક્લેશને અધિકતર કહેવામાં આવે. આ બધા જે ટીકાકારો છે શંકરાચાર્ય સિવાય એની ટીકામાં કોઈ પ્રકારની કન્સિસ્ટન્સી એટલે એક વાક્યતા હોતી નથી. હમણાં અહીં લખે કંઈક બીજું કંઈક લખે, ત્રીજું કંઈક લખતા હોય એટલે એમનું તો વાંચે કે ટીકા વાંચો તો 18 અધ્યાયમાંથી અનેક અભિપ્રાય બહાર નીકળે. એટલા માટે છતાં પણ અગત્યની વસ્તુ છે, આખું મોટી ચર્ચાનો વિષય છે. અને જ્યારે પણ તમે કોઈ પુસ્તકો જ્યાં વાંચો ત્યારે આ બધી વસ્તુ સાંભળવામાં એ જે એટલી મહત્વની વસ્તુ નથી, ઈશ્વરનો અનુગ્રહ મહાન અગત્યની વસ્તુ છે. અર્થાત જીવનમાં જે અનેક પ્રતિબંધકો રહેલા છે જે દૂર કરવા માટે આપણી જાતને માનીએ છીએ કે અજાણી અશક્ય છે, નથી જતા. જેથી ઈશ્વર એક આપણો આશ્રય છે અને ઈશ્વરના અનુગ્રહથી એ પ્રતિબંધકો દૂર થઈ શકે. અગત્યની વસ્તુ છે. ઈશ્વરનો અનુગ્રહ ભક્ત માટે ખૂબ અગત્યનો છે. એવું નથી કે નિર્ગુણ ઉપાસક અને ઈશ્વરના અનુગ્રહ સંબંધ નથી, એવું નથી. છતાં એકમાં ઈશ્વરના અનુગ્રહનું પ્રાધાન્ય છે અને બીજામાં વિચાર દ્વારા અજ્ઞાન મુક્ત થવાનું પ્રાધાન્ય છે. આ અગત્યનું છે. આનંદ પેશા આવે ક્રમેણ મત પ્રાપ્ત હે. એ લોકો પણ ક્રમથી મને પ્રાપ્ત કરે છે સગુણ ઉપાસકો. એટલે 6થા શ્લોકમાં કહે છે ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्यु संसार सागरात् भवामि न चिरात् पार्थ
મય્યાવેશિતચેતસાં બીજું સગુણ બ્રહ્મના ઉપાસવાની વાત કરે છે કે પેલાનો અધિક એટલે એક હોય છે જ્યારે જે સર્વાણી કર્માણી મય સંન્યસ્ય જે પોતાના સર્વ કર્મ મને સમર્પિત કરીને મત પરાહ મને જીવનું પરમ ધ્યેય માનનારા અનન્યનૈવ યોગેન મામ ધ્યાયંતઃ અનન્ય યોગથી મારું ધ્યાન કરતા તમારી ઉપાસના કરે છે તેષામ અહમ સમુદ્ધરતા એમનો હું ઉદ્ધાર કરે છે ક્યાંથી મૃત્યુ સંસાર સાગરાત આ મૃત્યુરૂપી સંસારમાં સાગરમાંથી હું એમને બહાર કાઢું છું એવું કહ્યું કે ભગવાન કહે છે કે આમાં મારા અનુગ્રહનું પ્રાધાન્ય છે આ સાત અન્ય મુક્તિ માટે હું જવાબદાર છું જે લોકો આ રીતે મને પૂર્ણ રીતે સમર્પિત થાય છે ત્યારે ભવામી ન ચિરાત પાર્થ તેષામ સમુદ્ધરતા ભવામી આ મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી એમને ઉદ્ધાર કરવા માટે હું ઉદ્ધાર એમને કરું છું ત્યારે ન ચિરાત શીઘ્ર શું કહેવાય છે મય્યાવેશિતચેતસાં મય એટલે કે મારામાં ઈશ્વરમાં જે ચિત્ત આવિષ્ટ થયું છે એવા મારા ભક્તોનો ઉદ્ધાર કરવા માટે હું એમનો બહુ શીઘ્ર રીતે ઉદ્ધાર કરું છું. આ બધું કહેવામાં આવ્યું કે ભગવાન ઉદ્ધાર કરે છે એટલે પછી આ શ્રવણ મનન નિધિધ્યાસન આ બધાની આવશ્યકતા નથી ઈશ્વરનો અનુગ્રહ અને ઉદ્ધાર માટે પોતો એમ કહી શકાય કે ઈશ્વરના અનુગ્રહથી ને બધું પ્રાપ્ત થાય ટૂંકમાં તે ગુરુ પાસે જવું અને શાસ્ત્રનું શ્રવણ કરવું એ કે ઈશ્વરનો અનુગ્રહ તો બનતો જ નથી એટલે વેદાંત આચાર્ય એમ સમજે ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય કેવી રીતે પ્રાપ્ત થાય ઈશ્વર આપણો અનુગ્રહ કરે ખબર શું કરે આવું કરે આપણા ગુરુ પાસે લઈ જાય શાસ્ત્રનું શ્રવણ કરવા માટેની જે આવશ્યકતા છે એ તૈયાર કરે શ્રવણ કરવું મનન કરવું એ પણ અનેક બધી અનુકૂળતાઓ આવશ્યક બાહ્ય અને આંતરિક અનુકૂળતાઓ કઈ બનતું નથી હોતું એ અનુકૂળતાઓ ત્યારે હોય ત્યારે ઈશ્વર અનુગ્રહ હોય ત્યારે એટલે ઈશ્વર અનુગ્રહ તો કરે એ જ અનુગ્રહ કરે આમ સગુણ બ્રહ્મની ઉપાસનાના પરિણામે ઈશ્વરના અનુગ્રહના પરિણામે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના માટેની ભૂમિકા તૈયાર થાય અને એ રીતે એ લોકો મને પ્રાપ્ત થાય અથવા પછી એને ક્રમ તેજો વાત કરે કે બ્રહ્મલોકમાં પ્રાપ્ત થાય અને બ્રહ્મલોકમાં પછી ત્યાં જ્ઞાન થાય ક્રમીકરણ એ ભગવાનને પ્રાપ્ત કરે એટલે મોક્ષ પ્રાપ્ત થાય આ રીતે પણ સમજાવી શકાય ક્રમેણ મત પ્રાપ્ત ક્રમથી મને પ્રાપ્ત કરે એટલે પહેલા મારા અનુગ્રહને પ્રાપ્ત કરે પછી મને પ્રાપ્ત કરે એમ કહી શકાય કે છે વાક્યમાં ये तो सर्वाणि कर्माणि मयि ईश्वरे मत्पराः अहं परः येषां ते मत्पराः सन्तः अनन्येनैव अविद्यमानम् अन्यदालम्बरम् विश्वरूपम् देवम् आत्मानं मुक्त्वा यस्य सः अनन्यः तेन अनन्येनैव केन योगेन समाधिना मां ध्यायन्तः चिन्तयन्तः उपासते केवलं એટલે કે આગળના જે નિર્ગુણ બ્રહ્મના ઉપાસકોની વાત એના કરતા એને બદલે તો આ જ છે સર્વાણી કર્માણી મય સંન્યાસ મય એટલે કે મારામાં સંન્યાસ એટલે સંન્યાસ કરે નહીં સમર્પિત કર્યું કે સંન્યાસ વખત સમર્પણ બધા જ કર્મ મને સમર્પણ કરે આ જ બહુ મોટી વસ્તુ છે ને ભગવાને બધા કર્મ સમર્પણ કરવા એટલે એવું ક્યારે થઈ શકે એમને માનું કે ભક્તિ માટે વૈરાગ્ય પૂરતા વૈરાગ્ય તો ભક્તિ માટે પણ જોઈએ એકાત્ર ત્યાગ વૈરાગ્ય ભક્તિ માટે પણ જોઈએ ભગવાનને કર્મ ક્યારે સમર્પિત થઈ શકે આપણો સ્વતંત્ર કોઈ એવો શ્વાસ એવો ના હોય કે બીજું કશું ભગવાન સિવાય બીજું કંઈ આપણે સિદ્ધ કરવાનો હોય તો જ આપણે ભગવાનને તો જ આપણે એને કર્મ સમર્પિત કરી શકીએ તો એટલું ખરું કે ભગવાનની સેવાની અંદર પણ અમુક જાતની આપણી ઈચ્છાઓ કે એવી આસક્તિઓ રહી જાય તો વાંધો નથી ધારો કે શ્રીનાથજી ભગવાન અહીં ઉપાસના કરી તો બધી જ આમાં તો આવે થયું ને રાગ ભોગ અને શૃંગાર બધી આવે આમ સંગીત પણ આવે
ભોગ પણ આવે, શૃંગાર પણ આવે. એ પ્રકારની જે આપણી વૃત્તિઓ હોય એ બધી વૃત્તિઓને અભિવ્યક્ત થવા માટે ત્યાં માર્ગ મળે. આવું કઈ ત્યાં નિર્ગુણ નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના આવું કઈ હોય ને. એટલે સગુણ બ્રહ્મની ઉપાસના માટે આ પ્રકારની વૃત્તિઓને પણ એને માર્ગમાં થવા એ દ્રષ્ટિ એને સરળ કહેવામાં આવે કે આપણામાં આવી જે વૃત્તિઓ હોય, ભલે આપણે સંસારી નથી, અર્થાત રાગ ભોગ એ શૃંગારનો ઉપયોગ સંસારમાં સામેલ કરતા હોય તો આપણો રાગ ભોગ અને શૃંગાર માટે પ્રેમ જે કરો એ બધો પ્રેમ ઈશ્વર પર આપણે સમર્પિત કરવાનો. મહી સર્વાણી કરવાણી સંન્યસ્ય. જે રાગ સંગીત ગીત ગાતો હો મારા માટે ગાય, ભોગ તૈયાર કરતો હો મારા માટે તૈયાર કરે, શૃંગાર મારા માટે કરે, હું તો ભાઈ સંસાર માટે કરે. અને એટલે મહી કરવાણી સંન્યસ્ય, સર્વ કર્મ મને સમર્પિત કરવાનું. એટલે જ કહે છે કે જે કે આપણા ભાવના હોય એ બધી ભાવનાને ભગવાન તરફ વાળવાની. તો આ વસ્તુ થઈ. એટલા જ માટે આપણી સંસ્કૃતિમાં તો ભગવાનની ઉપાસના બહુ સુંદર સુંદર ઉપાયો છે. બધા જે દેવતાઓ જે છે દરેક જે પોતાની રુચિ પ્રમાણે ઈષ્ટ દેવતાની ઉપાસના કરતો હોય, ભલે કોઈ શિવજીની કરતો હોય, કૃષ્ણમાં પણ જુદા કરતા હોય, ભલે પોતાની રુચિ પ્રમાણે. તો રુચિનો અર્થ કે પોતાની ભાવનાઓને અભિવ્યક્ત કરવા માટે ત્યાં બહુ સારી રીતે આપણને ક્ષેત્ર મહત્વ. એટલે લોકો બધા ભગવાનના વાઘા બનાવવામાં કે માળા બનાવવામાં કે અલંકાર બનાવવામાં કે આ બનાવવામાં પોતાનો આખો દિવસ કાઢી શકે. એમ કરતા કરતામાં સદ ભગવાનનું ચિંતન કરી શકે. અને એટલા માટે ભગવાનનું ચિંતન આલંબન સાથે થાય. ટૂંકમાં ભગવાનનું ચિંતન કરવા માટે આપણને કોઈ ઉપયોગી આલંબન મળી રહે. પેલામાં કોઈ આલંબન જ નથી. આમાં ભગવાનનું ચિંતન કર્મ પણ આપણે આપણી પસંદગી પ્રમાણે કરી શકીએ. અથવા ભગવદ ગીતાના સંદર્ભમાં એમ કહીએ તો જે કર્મ આપણે કરતા હોય વ્યવહારિક કર્મ ઈશ્વરને સમર્પણની ભાવના કરતા હોઈએ. મત પરાહ અહમ પરહ ये शाम के मत पराह. और હું જેને વડે પર છું, અહમ ભગવાન વાસુદેવ પરહ પ્રતિષ્ઠિત વિષય હે એ શામ કે. ટૂંકમાં મને વાસુદેવ એટલે પરમાત્માને જે સર્વશ્રેષ્ઠ માને છે, અથવા જે લોકો મને જ વરેલા છે, જે લોકો મને જ જોનું ધ્યેય માને છે, બીજી કોઈ જગ્યા છે મારા સિવાય કોઈ ઈચ્છા નથી. મત પરાહ એટલે હું જેને વડે પરાયણ છું, એના માટે અંતિમ ધ્યેય છે. અનન્યેન યોગેન અવિદ્યમાનમ અન્યરાલંબનમ વિશ્વરૂપદેવમ મુક્ત્વા. તો કે જેને માત્ર મારું એકલા જ આલંબન, પેલા લોકો નિરાલંબન કહેવાય. નિર્વિશેષ બ્રહ્મના ઉપાસકોને કોઈ આલંબન નથી. અમને ભગવાન સવિશેષ ભગવાન આલંબન છે. તો આગળના 11મા અધ્યાયમાં જે વર્ણન કરવામાં વિશ્વરૂપ એ ભગવાન વિશ્વરૂપ છે, એને આલંબન તરીકે લઈએ એ ધ્યાન કરવા માટે. તો ધ્યાન તે શું છે ને, મારું ધ્યાન તો હાથ પછી કર્મ થતું હોય, મન ચિત્તથી ભગવાનનું ધ્યાન થતું હોય, તો કયા ભગવાનનું ધ્યાન થતું હોય? વિશ્વરૂપ ભગવાન. એટલે આપણે એ પસંદ છે ભગવાન. એટલે જ કે છે યોગેન અનન્યેન યોગેન સમાધિના એકાંત ભક્તિ યોગ અપર નામના. એકાંત ભક્તિ ઈશ્વર સિવાય કોઈ જગ્યાએ ભક્તિના નામ છે અનન્ય યોગ. મામ ધ્યાયંત મારું ધ્યાન કરતા હોય. કોણ મારું? ભગવતમ વાસુદેવમ. લખે છે ભગવાન જેનું ધ્યાન કરવાનું કરો. સકલ સૌંદર્ય સાર નિધાનમ આનંદ ઘન વિગ્રહમ. સકલ સૌંદર્ય સાર નિધાનમ, સર્વ સૌંદર્યના સારના આધારરૂપ નિધાનરૂપ. સકલ સૌંદર્યનો સાર જેમાં નિધાન એટલે કે ખજાનો, સકલ સૌંદર્યના સારના ખજાનારૂપ ભગવાન. આનંદ ઘન વિગ્રહમ. વિગ્રહ ભગવાનનો વિગ્રહ કેવો છે? આનંદ ઘન. તો પંચમહાભૂતનો વિગ્રહ નથી. એ લોકો તો વેદાંત લોકો સ્થિત બાપુ ભગવાનનો વિગ્રહ કેવો છે? ચૈતન્ય કે જ્ઞાન સ્વરૂપ. તો ભક્તો લોકો છે આનંદ ઘન. ભગવાનનો વિગ્રહ આનંદના માનેલા છે. ચૈતન્ય જ્ઞાન વગર હોય છે આનંદનો વિગ્રહ. આનંદ ઘન વિગ્રહ. જે ભુજમ આ જેવું જ મારું જે સ્વરૂપ છે એની ઉપાસના કરે, એનું ધ્યાન કરે. ચતુર્ભુજમ વા અથવા મારું જે ચતુર્ભુજ સ્વરૂપ એનું ધ્યાન કરે. સમસ્ત જન મન મનોમોહિની મુરલી અતિ મનોહરૈ સપ્તમૈ સ્વરૈ આપૂરયંતમ. પછી ભગવાન જયારે ધ્યાન કરે, મુરલી મનોહરનું ધ્યાન કરતો હોય એ કેવું ધ્યાન કરે? તો ભગવાન સમસ્ત જન મન મોહિની
समस्त जन એટલે ભક્તોના મનનો મોહન કરનારી એમની મુરલી છે. એ મુરલી દ્વારા સપ્ત સ્વરનો જો સપ્ત સ્વર જે છે એ આ પૂરે અંદર મૂળને પૂરતા અર્થાત મૂળમાંથી સપ્ત સ્વર મધુર સપ્ત સ્વર જે છે એનો નાદ કરતા હોય એવો ભગવાનનું ધ્યાન કરે. અથવા એટલે જીવું જેવું ध्यान કરતા ધ્યાન કરીએ. ચતુર્ભુજનું ધ્યાન કરીએ તો દર કમલ કૌમુદ કૌમુદકી રખાંગ સંગીત પાણી પલ્લવમ અથવા સંખ્યા ચક્ર ગળા પદ્મ પોતાના ચરણ કમળમાં ધ્યાન કરનાર એવા ચતુર્ભુજ ભગવાન ધ્યાન કરો. અથવા તો મુરલી મનોહર એવું મારું ધ્યાન કરો. મુરલી મનોહર કેવા જે મુરલીમાંથી સપ્ત સ્વર દ્વારા મધુર સંગીત ઉત્પન્ન કર્યા છે. અથવા તો નરસિંહત્વાદ રૂપમ બીજા લોકો આપણે ત્યાં એવું નથી પણ કર્ણાટકમાં નરસિંહ ભગવાનની ઉપાસના કરતા હોય એવા મનુષ્ય નરસિંહનું રૂપ પરમ કારુણિકમ સુંદર સુંદરમ શ્રી રઘુનંદ રૂપમ અથવા પરમ કારુણિક અતિ સુંદર રઘુનંદન છે એના રૂપનું ધ્યાન કરતા હોય. વરાહાદિ રૂપમ વા બીજા કોઈ ભગવાનના બીજા રૂપ પણ છે વામા હોય વરાહ એ ભગવાનને એ રીતે ભગવાનનું ધ્યાન કરતા હોય. દર્શક વિશ્વરૂપ અથવા તો आज 11 अध्याय अर्जुन बतावा कि विश्वरूप ध्यान करता ध्यान चिंतन उपासते आ दशरथ मारू ध्यान करता मारू चिंतन करता मारी उपासना करता है. એટલે કર્મ પણ આ પ્રકારના ધ્યાન માટેનું આલંબન હોય. જે કર્મ કરતા હોય એ પાછળ ધ્યાન આ પ્રકારનું થતું હોય. ઉપાસના કરે એટલે કે સમાનાકારમ અવિચ્છિન્નમ ચિત્તવૃત્તિ પ્રવાહમ સંતન વદે एक प्रकार चित्तवृत्ति प्रवाह છે એ આકાર જે ભગવાન ધ્યાન કરતા હોય તે પ્રકારનો ચિત્તવૃત્તિ પ્રવાહને લોકો જાળવી રાખતા હોય. આવા મામ ધ્યાયંત ઉપાસતે એ શંકરાચાર્ય વિશ્વરૂપની વાત છે. દેવમાત્માન મુક્ત્વા તે સિવાય બીજું કોઈ આલંબન નથી. જે અનન્ય है तेन अनन्येनैव केवलेन योगेन योगથી યોગની સમાધિથી એકાગ્ર ચિત્તથી મારું ધ્યાન કરતા હોય चिंतन करता है उपासते उपासना करे लेकिन जो समीपवर्तितया आसते ऊपर सामिप्येन आसते मारी समीप રહે છે સમીપ બેસે છે તિષ્ઠં દેવા એટલે મારી સમીપ અંધારામ હતા. તો આવા એટલે ભગવાને સગુણ બ્રહ્મના ઉપાસકોની વાત કરી. આ છઠ્ઠા શ્લોકમાં કે જે પોતાના સર્વકર્મ ઈશ્વરને સમર્પિત કરતા હોય જે એને માટે ઈશ્વર જ પરમ ધ્યેય હોય અને જે સતત ચિત્તમાં ઈશ્વરનું ધ્યાન કરવા હોય એ લોકો મને પ્રાપ્ત કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मैः मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम नारायणः परो व्यक्तात् अंडमव्यक्तसंभवम् अंडस्यान्तस्मिन् लोकाः सप्तद्वीपाः च मेदिनी. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम्
देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्यैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम्। क्लेशः अधिकतरः तेषां मयि अव्यक्तासक्तचेतसाम्। अव्यक्त आसक्तचेतसाम् अव्यक्त परमात्मा में चित्त आसक्त है उसे अधिकतरः क्लेशः, खूब क्लेश भगवान रहते अर्थात निर्गुण के निर्विशेष ब्रह्मना उपासकों ने घणो વધારે क्लेश છે। ભગવાનના ઉપાસકોને ક્લેશ તો છે જ, કારણ કે અન્યત્ર સંસારમાંથી વિષયમાંથી મનને નિવૃત્ત કરીને ઈશ્વરને સ્થાપિત કરવામાં ક્લેશ તો રહેલો છે, પણ છતાં હવે મન સંસારના વિષયો નામ રૂપમાં ભટકતું હોય તો ભગવાનનું પણ નામ રૂપ જો હોય તો એ નામ રૂપમાં સ્થાપિત કરવું પ્રમાણમાં સરળ છે, પણ નામ રૂપમાં હંમેશા ફરવા ટેવાયેલું જ મન હોય અને એ નામ રૂપ રહિત નિર્વિશેષમાં સ્થાપિત કરવામાં અત્યંત ક્લેશ થયેલો છે। એટલે ભગવાન કે એટલા જોડે ભગવાન કે જરૂર निर्विशेष अक्षर अविनाशी परमात्मा की उपासना सर्वश्रेष्ठ है, एक अंतिम ध्येय है, अंततः अत्यंत कठिन है। अव्यक्ता है गति दुखम देहवद्भिः अवाप्यते। देहवद्भिः जिनको देहाभिमान अथवा જે લોકોને હજી તીવ્ર દેહાભિમાન છે એ લોકો માટે એનું ઉપર ઉઠીને દેહથી રહિત જે નિર્ગુણ ગમ્ય વિશેષ પરમાત્મા છે એનું ચિંતન કરવું અત્યંત કઠિન છે। એટલે ભગવાન કહ્યું કે સવિશેષ સગુણ બ્રહ્મની ઉપાસના વધારે સારી કારણ કે એ કરવું વધારે સુગમ છે। એટલે કહ્યું કે એમને શું લાભ છે? પેલા લોકો જાણે એ પ્રાપ્તવંતી મામેવ સર્વભૂત હિતેરતાઃ, એ ભક્તો મને પ્રાપ્ત કરે એનો પ્રશ્ન નથી, પણ આ લોકો મને પ્રાપ્ત કરે છે। એ તો સર્વાણી કર્માણી, પેલા તે પ્રાપ્તવંતી મામે તે મને પ્રાપ્ત કરે છે અને ભગવાન કહે છે કે तेषामहं समुद्धरता, હું એમનો ઉદ્ધાર કરું છું। એ મને પ્રાપ્ત કરે છે, હું એમનો ઉદ્ધાર કરું છું। એમ કેમ કહેવું કે મને પ્રાપ્ત કરવામાં એ લોકોનું બળ છે, એ ઉદ્ધાર કરવામાં મારું બળ છે, તેનું પરિણામ તો સમાન જ છે। એટલે જ ભગવાને કહ્યું 6 અને 7મા શ્લોકમાં ये तो परंतु है सर्वाणी कर्माणी मैं ईश्वर संन्यस्य, सर्वकर्म મારા ઈશ્વરમાં સમર્પિત કરે છે। કહેવાનો અર્થ છે કે અહીં મનને ચિત્ત વૃત્તિનો નિરોધ એવી આવશ્યકતા નહીં રહેતી। ભલે પ્રવૃત્તિઓ ચાલુ હોય, ભલે મન વસ્તુનું ચિંતન કરતો હોય, મારે ચિંતનનો વિષય બદલી નાખવાનો, એટલે મન પર એટલું બધું દબાણ નથી। નિર્વિશેષ બ્રહ્મનું ચિંતન કરવા માટે તો બધી ચિત્ત વૃત્તિઓ એને પણ શાંત કરી નાખવાના, કારણ કે નામ રૂપમાંથી મનને હટાવી લેવાનું હોય। અહીં નામ રૂપમાંથી મનને હટાવવાની આવશ્યકતા નથી, પરંતુ જે સામાન્ય નામ રૂપ છે એના બદલે ઈશ્વરના નામ રૂપમાં, એટલે આવી રીતે એકમાંથી બીજામાં મનનું હજી તો છે છતાંય પણ હજી મનને નામ આલંબન થવાની આવશ્યકતા નથી રહેતી। એ તો સર્વાણી કર્માણી, હજી કર્મ તો ચાલુ છે, પેલામાં તો કર્મનો ત્યાગ જ છે। त्यक्त सर्वैषणाः संयुक्त सर्वकर्माणः, સર્વૈષણાઓને ત્યાગ કર્યો છે, સર્વકર્મનો જેને ત્યાગ કર્યો છે, તો એ લોકો મનની આ રીતે એકાગ્ર કરી શકે। નિર્વિશેષ પરમ બ્રહ્મના અન્યનું સંધાન કરનારા સર્વાણી કર્માણી સંન્યાસ, કર્મ ચાલુ જ છે, માત્ર એનો સ્થિર અર્થાત એની ભાવના બદલાય નહીં સંન્યાસ છે। આમ જ્યારે કર્મ કરતા હોય ત્યારે હંમેશા કોઈને કોઈ સમર્પિત થતા હોય છે। કર્મ કરી એની પાસે કોઈ પ્રયોજન તો હોય, એટલે જે પ્રયોજનથી જે હેતુથી કર્મ કરતા હોય એ હેતુને આપણું કર્મ સમર્પિત કેમ કહી શકાય? આપણું કર્મ હંમેશા પ્રયોજનને સમર્પિત છે, જે હેતુથી કરતા હોય તો એનું પ્રયોજન ઈશ્વર બની જાય તો એ સર્વકર્મ ઈશ્વરને સમર્પિત કરી જાય। સર્વકર્મ ઈશ્વરને સમર્પિત કરવા અર્થાત જે બી કર્મ કરે તે મારા માટે કરે, અર્થાત હું પ્રાપ્ત વિષય છે, અર્થાત અંતિમ પ્રાપ્ત વિષય ગંતવ્ય જે સ્થાન છે, ગતિ છે, ધ્યેય છે, એ હું છે।
અને એથી ઈશ્વરને સતત ધ્યેય રાખ્યું હોય તો સર્વકર્મ ઈશ્વરને સમર્પિત થાય. એ વસ્તુઓ મનની અંદર વિવેક હોવો, વૈરાગ્ય હોવો અત્યંત આવશ્યક છે જ. ભક્તિ માટે પણ વૈરાગ્યની આવશ્યકતા તો છે જ, અને વૈરાગ્ય માટે વિવેકની પણ આવશ્યકતા છે. અને છતાં પણ સમાધિ શક્ય સંપત્તિની જેટલી આવશ્યકતા નિર્ગુણ કે નિર્વિશેષ બ્રહ્મના અનુસંધાનમાં છે એટલી બધી આવશ્યકતા મળે. એ ઉપરાંત અહીં જે ભક્ત છે એટલે સાધક છે એનો ભાવ કે એનો પ્રેમ વધારે મહત્વનો છે. ત્યારે ત્યાં જે સાધક છે એની બુદ્ધિ કે સમજ વધારે અગત્યની છે. એ તો ખરું. અને આ બે પ્રકારના ભક્તોના બે પ્રકાર છે. એક જે બુદ્ધિથી ભગવાનને મેળવવા માંગે છે મેળવી શકે છે જ્ઞાનથી, અને બીજો જે ભાવથી ભગવતમય થવા માંગે છે. એકમાં ઈશ્વરને ઓળખવાનો છે, બીજામાં ઈશ્વરમય બનવાનું છે. એટલે આમાં કર્મ તો રહેલું જ છે. આ મામ ધ્યાયંત ઉપાસતે તો ભગવાનનું ધ્યાન કરતા કરતા એટલે અહીં કહ્યું સદાકાર તો ભગવાનની તન્મયતા પ્રાપ્ત કરવાની છે. એટલે ભગવાન ધ્યાનમાં કહ્યું અનન્ય યોગેન, અનન્ય યોગ. યોગ એટલે કે ભગવાન સાથે જોડાવો, જ્યાં ભગવાન છે બીજા કશા સાથે જોડાવાનું નથી. પણ એ જોડાવાનો યોગની પણ વ્યાખ્યા જુદા પ્રકારની હોય છે. આમ જે યોગી લોકો યોગ કરતા હોય ચિત્તવૃત્તિ નિરોધ કરતા હોય તો હું પણ નિરોધ કરવાનો છે કે સ્થાન કામયમાના નિરોધ રૂપત્વાદ. તો નારદ મુનિ ભક્તિની વ્યાખ્યા કરે છે સાતુન કામયમાના. તો ભક્તિમાં એક વસ્તુ એવું જ કહેવાય કે કોઈ પ્રકારની કામના નથી. કેમ કામના નથી? નિરોધ રૂપત્વાદ. ભક્તિનું સ્વરૂપ છે નિરોધ. નિરોધમાં શું થયો કે જયારે યોગી લોકો એમ કે સર્વ ચિત્તવૃત્તિનો નિરોધ કરવો એટલે બધી ચિત્તવૃત્તિઓને બંધ કરી દેવી. એક નિરોધ શક્ય નથી. નિરોધસ્તુ લોકવેદ વ્યાપાર ન્યાસ. તો નારદ મુનિ કહે છે કે નિરોધ અર્થ જે જે વ્યાપાર કે કર્મ કરતા હોય, લૌકિક કે વ્યવહારિક કર્મ કરતા હોય કે વૈદિક પણ કર્મ કરતા હોય, ટૂંકમાં વધારે સકામ કર્મ નથી. આપણે વ્યવહારિક કર્મ કરતા હોઈએ કે લૌકિક કર્મ કરતા હોય એની પાછળ કોઈ પ્રકારની કામના હોય, આલોક કે પરલોકમાં કશું પ્રાપ્ત કરવાની કામના હોય તો એ કર્મ તે એ બાજુ હંમેશા વળતા હોય. અને તેથી એ બધા પ્રકારના કર્મો ત્યાગ અર્થાત બધા પ્રકારની કામના ત્યાગ. એટલે પણ એક કામના છે ઈશ્વરને પ્રાપ્ત કરવાની કામના તો છે. એટલે અહીં પણ કામનાનો ત્યાગની તો આવશ્યકતા છે. અર્થાત વૈરાગ્ય નહીં ઈશ્વર તો આપણું મન એટલા માટે કહ્યું ક્લેશ અધિકતા રાખે. આ વૈરાગ્યની આવશ્યકતા હોવાને કારણે ક્લેશ તો છે જ. જે વિષયોમાં મનને ભટકવાની ટેવ હોય તો પછી એ વૈરાગ્ય એના રાગદ્વેષને મુક્ત કરવું. આમ જગતના રાગદ્વેષને મુક્ત કરીને રાગદ્વેષ એવી પૂરેપૂરા રાગદ્વેષનો નાશ કરવાની જરૂર નથી. આમાં એક જ છે રાગદ્વેષ ભેગા હોય પણ જગતના વેશનો રાગદ્વેષનો બદલે ઈશ્વરના વેશનો ભલે રાગદ્વેષ. પેલા લોકો તો રાગદ્વેષનું નામ નિશાન નહીં. નિર્વિશેષ કે નિરાકાર રાગદ્વેષ એ પણ મનને સંચય બનાવે, મનમાં કોઈ વિક્ષેપ ઉત્પન્ન કરે. એમના મનમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ઈચ્છનીય નથી. આ લોકોને વિક્ષેપને વાંધો નથી. જ્યાં સુધી મન ઈશ્વરમાં કેન્દ્રિત થયું ત્યાં ભલે મનમાં વિક્ષેપ રહે. કારણ કે તો ભગવાનની સેવા કેમ થઈ શકે, ભગવાનનું ધ્યાન કેમ થઈ શકે. એટલે આ પ્રકારના ભલે રાગદ્વેષ પણ હોય પણ રાગદ્વેષનો વિષય પણ ઈશ્વર હોય. એટલે નારદ મુનિ ત્યાં સુધી કહે કે ભલે કામ ક્રોધ લોભ બધી વૃત્તિઓ રહી હોય, ભગવાનમાં આપણી વૃત્તિઓને કેન્દ્રિત કરવા માટે એક જ છે કામ ક્રોધ લોભ હોય એ પણ ભગવાન તરફ જ વાળવા. આમ કામના ભગવાનની કરવી, ક્રોધે કરવો તો ભગવાનને કારણ. ભગવાન પછી ક્રોધ કરવાની જરૂર નથી. કદાચ ક્રોધ થાય તો એટલા બધા ભગવાન કેમ મળે નથી એ પ્રકારનો ક્રોધ. લોભ હોય તો વધારે નામસ્મરણ કેમ થાય એ પ્રકારનો લોભ. આમ આપણામાં કામ ક્રોધ લોભ રહેલા છે. મારી ઈચ્છા પૂરી કરવા, મારી ઈચ્છા પૂરી ક્રોધ જન્મે જ. કદાચ ક્રોધ જન્માવો હોય તો આવી જાય, કઈ જરૂર નથી ક્રોધી જગ્યાએ. કામની ઈચ્છા હે તો લોભ મદદરૂપ છે. કેમ વધારે લોભ કરું, કેમ વધારે ભગવાનનું ચિંતન કરી શકું, નામસ્મરણ કરી શકું, વધારે એ લોભની વૃત્તિ હોય. ક્રોધ વૃત્તિને ભગવાન પ્રત્યે વાળવી એમ તો મુશ્કેલ છે. ક્રોધની અંદર તો એટલે ક્રોધ ખાલી દેખાવાનો જ ક્રોધ હોય. ખરેખર ક્રોધ તો ભગવાન હોય ના શકે પણ લોભમાં હોય શકે. ભગવાન માટે લોભ હોય બરાબર. એને પ્રાપ્ત કરવા સાધન માટે વધારે લોભ. ટૂંકમાં આ સર્વ રીતે કરવાની મય સંન્યાસ બધી જ રીતે બધા કર્મ મને સમર્પિત કરવું. અનન્ય યોગ જે યોગની અંદર અન્ય આલંબનમ નિસ્વરૂપમ દેવમ મુક્વા એક ઇન્દ્ર આલંબન છે. એટલે ભગવાનને બધા કર્મ સમર્પિત થાય છે અને છતાં કર્મનું આલંબન નથી. ભગવાનને પ્રાપ્ત કરવા કર્મનું આલંબન નથી માનતો. ભગવાનને પ્રાપ્ત કરવા ભગવાન આલંબન છે. એવું પણ ના માનું કે ભાઈ હું કોઈ નામ સ્મરણ કે જપ ને જે કરી રહ્યો હોઉં એ કારણે ભગવાન મને મળવાના હોય.
એ કર્મ છે બધા. એ ભલે ભગવાન મળે કર્યા હોય તો એ જે મને ભગવાન પ્રાપ્ત કરાવે એવી કોઈ મારી અપેક્ષા નથી. આલંબન કોણ છે? ભગવાન. અર્થાત ભગવાન જે છે જે કારણ કે એમાં પૂરેપૂરી શરણાગતિ એ પૂરેપૂરું સમર્પણ ઈશ્વરને એ શરણાગતિના પ્રકાર પ્રકારની શરણાગતિ હોય. એટલે ભક્તો જયારે ભગવાનનું આલંબન લેતો હોય એટલે ભગવાનની પૂર્ણ શરણ થયા હોય. આનુકૂલ્ય સંકલ્પ હે પ્રાતિકૂલ્ય વર્જનમ. ભગવાન અનુકૂળ છે મને અનુકૂળ છે. ભગવાનને પ્રતિકૂળ છે મારે નહીં લે. પ્રાતિકૂલ્ય વર્જનમ. એને નથી ગમતું નહીં જોયું નથી કરવું મને પણ નહીં જોયું. એને કરવું છે જોઈએ છે ગમે છે મને પણ જોયું. પછી એ જે તમે કરતો હોય એ મને અનુકૂળ ના હોય તો એવું. એટલે મારી અનુકૂળતા પ્રતિકૂળતા એમાં ભાગ એટલે એ નક્કી નથી કરવી કે મને શું જોયું છે નથી જોયું. ભગવાનની મતલબ ભગવાનની અનુકૂળતા એટલે મારી અનુકૂળતા, ભગવાનની પ્રતિકૂળતા એટલે મારી પ્રતિકૂળતા. એટલે મહાત્માઓ કે ભક્તો લોકો હોય તો અનુકૂળતા પ્રતિકૂળતા તો બધાને આવતું હોય છે પણ એ અનુકૂળતા પ્રતિકૂળતા ભક્તો માટે એવું મહત્વ નથી જેટલી અનુકૂળતા પ્રતિકૂળતા ક્યાંથી આવે એના માટે કરતા. એટલા માટે જે કાર્ય છે એના તરફ નજર નથી. અનુકૂળતા પ્રતિકૂળતા કાર્ય અર્થાત એ તો આપણે વ્યક્ત અનુભવની વસ્તુ એનું કારણ શું છે એનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી આવ્યું છે એનું કરતા. કેમ સમજાવે કે આપણો કોઈ અત્યંત પ્રિય વ્યક્તિ આમ ધબ્બો મારી દે આપણને તો એમ ના લાગે ધબ્બો વાગે ખરું કેનો વાગે છે એમ થઈ જાય કદાચ પણ છતાં એમાં પેલો રોજ ના કરે કઈ ધબ્બો પણ મારે જગતની વસ્તુ ધબ્બો મારવામાં એનો પ્રેમનો અનુભવ થતો ધારો કે હવે કોઈ જરાક આમ હશે તો આમ ગુસ્સો અડકે જ એમ પણ કહીએ આપણે પછી અડકવાની અંદર આપણને બીજા કોઈ પ્રકારની લાગણીનો અનુભવ થાય તરત હવે આમ આંખો ઊંચી કરીએ પણ તો ધબ્બો પણ મારી દે એમાં પણ આપણે પ્રેમનો અનુભવ થતો હોય તો કદાચ ધબ્બો વાગે માં ન વાગે નહીં અને છતાં પણ આપણને એમાં કોઈ દુઃખ ના થાય એ પણ કોઈ જગ્યાએ આનંદ જણાવતો હોય. ધબ્બો અગત્યનો નથી બનતો એ ક્યાંથી આવે છે જગતમાં અને ક્યાંથી વ્યક્તિ તો ખરી તો વ્યક્તિ ઉપરાંત એ ક્યાંથી એટલે કે પ્રેમથી આવે છે કે રોગથી આવે છે કે દ્વેષથી આવે છે. આ ભક્તની એવી શરણાગતિ હોય કે ઈશ્વર હંમેશા મને અનુગ્રહ કરનારો છે મારો સુધેશક જ છે બધાને પ્રેમ કરનારો છે એવી શ્રદ્ધા પરયા ઉપેતા આવું તો કરવા પરમ શ્રદ્ધાની આવશ્યકતા. ઈશ્વર પરમ શ્રદ્ધા સમજેથી એટલે આમનું ધીમે ધીમે થતું હોય ઘણો ભાવ તો કે ભગવાન માટે શ્રદ્ધા આપણને હોય તો પરમ શ્રદ્ધા થતા વાર લાગતી હોય છે એનો વિકાસ થતો બધામાં વિકાસ શ્રદ્ધામાં પણ વિકાસ એમ કરવાથી શરણાગતિમાં વિકાસ. જેટલે હું છે ઈશ્વરમાં શ્રદ્ધા હોય એટલે હું છે શરણાગતિ. શ્રદ્ધા એટલે કે ઈશ્વર મારો શુભેચ્છક છે એ વસ્તુમાં શ્રદ્ધા. એટલે આપણે એવું મનમાં વિશ્વાસ બેસી જ ગયો હોય જેટલે હું છે વિશ્વાસ બેઠો હોય કે મારો શુભેચ્છક છે એટલે હું છે આપણા મનમાંથી વસ્તુ માટેનો વિરોધ કે અણગમો ઓછો નો થવાનો. એટલે હું છે વસ્તુના સ્વરૂપનું અનુભવ એટલું ધ્યાન નહીં આપું જેટલું એના ઉદ્ભવ સ્થાન કે ક્યાંથી આવી રહ્યું છે એને પર ધ્યાન આપે. શરણાગતિ આનુકૂલ્ય સંકલ્પ હોય પ્રાતિકૂલ્ય વર્જનમ અર્થાત ઈશ્વરને પ્રતિકૂળ છે એનું વર્જન. એને શું ખબર હોય કે ઈશ્વરને શું અનુકૂળ છે ઈશ્વરને શું પ્રતિકૂળ મને શું ખબર ટૂંકમાં જે ઈશ્વર કરતો હોય બરોબર છે. ઈશ્વર જે કરતો હોય મને કદાચ વ્યવહારિક દ્રષ્ટિએ પ્રતિકૂળ જણાતો હોય તો પણ ઈશ્વર કર્યું હોવાનું કારણ એ અનુકૂળ છે અને જે થયું મને અનુકૂળ નથી વ્યવહારિક દ્રષ્ટિએ છતાં પણ ઈશ્વર કરવાનું કારણ એ પ્રતિકૂળ નથી. બહુ મોટી વસ્તુ છે. આ પ્રકારની શ્રદ્ધા હોય ભગવાનમાં આટલી શ્રદ્ધા હોય એ બહુ મહાન વસ્તુ આ પ્રકારની શ્રદ્ધા જેટલે ઊંચી શ્રદ્ધા હોય એટલે ઊંચે એટલે ઊંચે આપણને વિશ્વાસ હોય એટલે ઊંચે આપણને નિર્ભયતા હોય અને શરણાગતિ હોય ત્યારે નિર્ભયતા હોય. આ ભક્ત કેવો છે ભગવાનના ખોળામાં તેના આશ્રયમાં નિર્ભય એ અનન્યોગેનું અવિદ્યમાનમ અન્ય આલંબનમ વિશ્વરૂપમ દેવમ આત્માનમ મુક્ત્વા. એ શંકરાચાર્ય મહારાજ વિશ્વરૂપ ભગવાનની વાત કરે ભગવાન જે વિશ્વરૂપ વિષ્ણુના રૂપમાં પ્રગટ થયેલા ભગવાન જે કોઈને આપણે જે રૂપમાં આપણે ઈશ્વરની ઈષ્ટ દેવતા માનતા હોઈએ છેડે ગમે તે આપણે ઈષ્ટ દેવતાનું રૂપ ગમે તો છે તો વિશ્વરૂપ જ છે. કોઈ પણ ઈષ્ટ દેવતા આપણે હું તો કહું છું ગોવર્ધન ધારી તો પણ છેડે વિશ્વરૂપ જ છે. ગોવર્ધન ધારણ કરનાર જ ગોવર્ધન જે નાનો પર્વત હોય ગોવર્ધન એટલે સમગ્ર જગતને ધારણ કરનાર સમગ્ર જગતનું અધિષ્ઠાન એવું કહી શકાય. એ નીચે બધા ગોપ ગોપીઓ બધા રક્ષણ આપનાર ગોપ ગોપ એટલે 5 પ્રકૃતિ સમગ્ર ભક્તો કે બધા પ્રાણીઓને
સમગ્ર જગતનું રક્ષણ. આમ બધાનું રક્ષણ કરનાર, બધાનો ભાર પોતે લેનાર. ટૂંકમાં પેલા રક્ષણનો ભાર પોતે લીધો હોય એટલે બધાનો ભાર પોતે સહન કરનાર, એની બીજા બધાનું રક્ષણ કરનાર. આ પ્રકારની ભાવના વ્યક્ત થાય છે. તે રૂપની આપણે ઉપાસના કરતા, કોઈ રૂપની ઉપાસના કરતા. ધનુર્ધાર હોય, આપણે શંખચક્ર ગળાપદમાં હોય કે ધનુષ્ય બાણ હોય, પણ એ બધાની પાછળ આ ધનુષ્ય બાણ શું ધારણ કરવા પડે? પોતાનું રક્ષણ કરવા, ધર્મનું ભક્તનું રક્ષણ કરવા માટે. અને રીતે હંમેશા પરિત્રાણાય સાધુનામ વિનાશાય વિસ્તુદામ, આમ સાધુઓનું રક્ષણ કરવા માટે, દુષ્કર્મી લોકોનું નાશ કરવા માટે. એટલે આ પ્રકારની વસ્તુઓ સ્પષ્ટ છે. એટલે એટલે અંશે આ બધા ભગવાનના વચનોમાં કે જે કંઈ આપણે સત્સંગમાં કે સભામાં સાંભળ્યું હોય તે બધામાં જેટલે અંશે આપણાનો વિશ્વાસ ઉત્પન્ન થાય એટલે અંશે આપણે નચિંત થતા જઈએ, શરણાગતિમાં નચિંત થતા. તો બીજી બધી વસ્તુ નચિંત થાય તો એનું ચિંતન થઈ જાય. ઈશ્વરનું ચિંતન કરવા માટે બીજા બધા પ્રકારની નચિંતતા હોય તો ઈશ્વરનું ચિંતન કરવા માટે મન આપણું ઉપલબ્ધ હોય. તો મન ઈશ્વરનું ચિંતન કરવા માટે અવેલેબલ ઉપલબ્ધ જ નથી હોતું. બીજા અનેક વસ્તુનું વિચારું ચિંતન કરતો હોય ત્યાં ક્યાં ભગવાનનું ચિંતન કરી શકે? એ નચિંત હોય એની ચિંતાઓ થશે ને આપણે આના સુધી પેલું શું થશે એની ચિંતાઓ થશે. પણ એ ક્યાં સુધી હોય જ્યાં સુધી આપણું મારે કરવાનું છે એ પ્રકારનું મારામાં કંઈક એવી જાતની ગ્રંથિ હોય, એ પ્રકારનું અભિમાન રહ્યા હોય કે આ બધું શું કરી રહ્યો છે કે મારે કરવાનું છે અને માત્ર ઈશ્વર કરે છે એવું કહેવાથી થતો નથી. તે મનમાં આપણને લાગવું જોઈએ. એટલે એ પ્રકારની ભાવના જન્મ મૂકી જાય તો ઈશ્વર કરે છે તેમ પછી આપણી ચિંતા. આમ શરણાગતિમાં નિશ્ચિંતતા રક્ષિષ્યતિ ఇది વિશ્વાસ એમ બને. રક્ષિષ્યતિ ఇది વિશ્વાસ ઈશ્વર મારું રક્ષણ કરશે એ પ્રકારનો વિશ્વાસ. ગોપચિત્તે વર્ણન તથા મારા રક્ષણ માટે હું કોને પસંદ કરીશ? ઈશ્વરને જ પસંદ કરીશ. શરણાગતિના બધા પ્રકાર છે તો શરણાગતિના બધા પાસાઓ છે. જે એને અનુકૂળ છે મને અનુકૂળ છે, એને પ્રતિકૂળ છે મારે જોઈતું જ નથી, મને મળ્યું નથી, મારે નહીં કામ માટે નથી મળ્યું. આ આવ્યું છે પ્રતિકૂળ આવી ગઈ કદાચ એની પાસે કે હેતુ હશે માટે આવ્યું છે. એટલે અનુકૂળ ને પ્રતિકૂળ એનો અર્થ કે પછી આપણા મનમાં કોઈ પોતાનો વિરોધ જન્મ નહીં. આમ તો જીવનમાં જે કે વિરોધ જન્મતો હોય ભલે જગત માટે જન્મતો હોય તો છેવટ ઈશ્વર માટે હોય છે. કારણ કે છેવટ ઈશ્વર સૃષ્ટિ છે, જીવની સૃષ્ટિ ખરી એ આપણે પેલી વિરોધ લીધી છે જીવ સૃષ્ટિ છે. તો બાકી જે કે રચાતો હોય બધું ઈશ્વર સૃષ્ટિ જ છે. એટલે જેટલે અંશે આપણને જીવન વિશે રચાયા હશે વિરોધ ને એટલે અંશે આપણી ઈશ્વરનો શ્રદ્ધા જે કે આ બધી વ્યવહારની અંદર આ પ્રકારની શ્રદ્ધાઓ મુશ્કેલ છે. પણ એટલે આ તો જે કહ્યું એ પ્રમાણે આ પણ સાધુ જ છે, આ સંન્યાસી જ છે. ભલે સંન્યાસીનો અર્થ કે સંન્યાસ એટલે બીજા બધા કર્મ એ થઈ જાય છે. નિરોધસ્થ લોક વેદ વ્યાપાર ન્યાસ લૌકિક કર્મ વૈદિક કર્મ જેમાંથી કશું સિદ્ધ કરવાનું એ બધા કર્મ છોડી જાય છે. ઉત્કૃષ્ટ ભક્ત છે. જેટલે ઊંચા થયું હોય એટલે ઊંચા આપણે ભગવાન ભક્ત છે. દરેક જે ભગવાન ભક્ત છે દરેકમાં ભગવાન ભક્તનો અંશ છે. જેટલે ઊંચે આપણે કરી શક્યા છે, જેટલે ઊંચે લૌકિક કર્મ વૈદિક કર્મ સાથ જેમના બીજા બધા ધ્યેય સિદ્ધ કરવા જે કર્મ થતા હોય એ જેટલા ઊંચે જતા રહ્યા અને એટલા જ પ્રમાણમાં કર્મ આપણે કરતા છે એ તો એટલા ભગવાન સાથે કંઈક સંપર્ક થયો હોય ત્યારે એમને કે ભગવાન તો કરતો હોય છે પણ ખબર નહીં પડશે. ભગવાન તો કહે છે યોગક્ષેમ વહામ્યમ, યોગક્ષેમનું વહન કરો છો પણ કોણ? તેષામ નિત્યાભિયુક્તાના બિલકુલ સતત મારામાં અભિયુક્ત સતત મારામાં કેન્દ્રિત રહેલા છે એમનું ચિંતન તો મારું ચિંતન કરનારા હોય તે લોકોના યોગ અને ક્ષેમનું વહન કરું છું. એટલે ભગવાન યોગ તો ભાઈ પૂછ્યો પ્રશ્ન ત્યાં આગળ કે ભગવાન એમ કેમ કહે છે કે માત્ર એ ભક્તોના યોગ ક્ષેમનું વહન કરે છે, બીજા બધા યોગ ક્ષેમનું વહન નથી કરતા કે ભગવાન બીજાનું કરે છે પણ એમના દ્વારા કરે છે. આપણું યોગક્ષેમનું વહન કરવું આપણી દ્વારા જ કરે, ભગવાન જ કરતો હોય પણ આપણી દ્વારા કરે એટલે આપણે કરવું પડતું એમ થતું હોય. એટલે વગર વિચારે માણસ છોડીને આમ ભાગી જાય એ અગત્યનું એ પણ ઈચ્છનીય તો નથી. કારણ કે ઈશ્વર ક્યારે રક્ષણ કરે ત્યારે ઈશ્વરનો વિશ્વાસ નથી સંપાદન કર્યો ત્યારે એવું મેં કર્યું છે. બસ ભગવાન કહે છે યોગક્ષેમનું વહન કરે એ બધું છોડી દીધું બરોબર છે. તો એમાં યોગક્ષેમનું વહન કરવાની યોગ્યતા આપણે બધું પ્રાપ્ત કરી હોય પછી છોડે તો બરોબર છે. પછી યોગ્યતા પ્રાપ્ત કરી ના હોય તો શું થાય? તો બહુ બિન જવાબદાર એ પછી કર્મ થઈ જાય. એવું યોગક્ષેમનું વહન કરશે એટલો વિશ્વાસ હોય તો બરોબર છે. એવો વિશ્વાસ આપણે સંપાદન કર્યો હોય તો બરોબર છે.
नहीं મળે ત્યાં તો આપણે એ પ્રકારનો વિશ્વાસ લઈને ગમ્યા હોઈએ અથવા આપણે એ પ્રકારનું જીવન જીવ્યા હોય એનો વિશ્વાસ સંપાદન કર્યો હોય, બરોબર. જેટલો હું વિશ્વાસ સંપાદન કરું એટલે હું કરતો હોય અથવા એ કરતો આપણે જણાતું હોય અને એટલે હું આપણે નીકળી થાય. પણ છેવટે રક્ષિત થતી વિશ્વાસ એટલે શરણાગતિની પરાકાષ્ઠા. શરણાગત જે ભક્ત છે ને પછી અનુકૂળ પણ નથી, પ્રતિકૂળ પણ નથી, ઈશ્વર પાસે આવતો હોવાને કારણે સર્વ યોગ્ય છે. રક્ષિત થતી એની કોઈ ભવિષ્યની પણ ચિંતા નથી. રક્ષિત થતી ભવિષ્યમાં એ રક્ષણ કરશે એ પ્રકારનો વિશ્વાસ. ગોપકૃત્ય વર્ણન તથા અને મારું રક્ષણ કરવા માટે પણ ભગવાન છે, બીજા કોઈનું મારે એટલે ભગવાન મારો રક્ષક તો કોણ છે? રક્ષક પણ ભગવાન યોગન. એટલે ભગવાન કોઈ પેલાને કંઈક મારું રક્ષણ કર્યું ને, રક્ષક પણ ભગવાન. અને આત્મનિક્ષેપ કાર્પણ્ય સદબુધા શરણાગતિ. આત્મનિક્ષેપ ભગવાનને આત્મ સમર્પણ. અંતિમ કાર્પણ્ય કૃપણતા. આ ભક્ત કેવો છે? દીન હોય છે. દીન નહીં પણ દીન હોય. દીનતા એક વસ્તુ છે, દીનતા બીજી વસ્તુ. કૃપણતા એટલે દરિદ્રતા. દરિદ્રતાનો અર્થ નહીં કે ભિખારી. દરિદ્રતા એનામાં એટલી નમ્રતા છે. ભક્ત કેવો છે? નમ્ર છે. કાર્પણ્ય કૃપણતાનો ભાવ એટલે કે નમ્રતાનો ભાવ. કોઈ પ્રકાર દર કે અભિમાન જેવું કંઈ છે એનામાં. એટલે જેન્યુઇન સાચી જ નથી. એને ખરેખર ખબર છે, એને અનુભવ જેવું છે થોડું કરનાર ઈશ્વર છે જ. હું તો અલ્પ છું. આમ દેહાભિમાન છે, ઉપાધિમાં અભિમાન હોવાને કારણે ઉપાધિની અલ્પતાથી પોતે સભાન છે, જાણે છે કે હું તો કંઈ છું જ નહીં. એટલે હું અસાર ઉપાધિ સાથે થઈ ગયેલો જીવ અત્યંત અલ્પ છે, શું કરી શકવાનો છે? લોકો કરવું છે એ પ્રકાર અભિમાન, પણ એ પ્રકારની દીનતા એટલે કે વાસ્તવિકતાની સમજ. માણસ જયારે દીનતા ધરાવતો નથી ત્યારે એ પ્રકારનો જયારે અભિમાન ધરાવતો એનો નથી કે વાસ્તવિકતા જાણતો નથી. ખરેખર અલ્પ છું ને ખરેખર ઈશ્વર કરનાર છે, એ સર્વજ્ઞ કે સર્વશક્તિમાન છે, એ ન હોવાને કારણે પોતાને શક્તિમાન માનતો હોય છે કે મેં કર્યું તો હું કરું છું. ચક્રનો ભાર નિષ્ફળતા પણ ખરેખર તો ભક્તને પોતાના જીવનના અનુભવ પરથી જોયું છે કે સર્વ કરનાર ઈશ્વર છે. એટલા માટે પોતાના માટે કૃપણતાનો ભાવ, દીનતાનો ભાવ, અત્યંત નમ્રતાનો ભાવ. આત્મનિક્ષેપ કાર્પણ્ય સદવિધા શરણાગતિ. આ શરણાગતિના બધા 6 પ્રકારની, ત્યાં 6 રીતની કે શરણાગતિના 6 જુદા પાસાઓ છે. શું નામ છે? અનન્યેન યોગેન અવિદ્યમાનમ અન્યત આલંબનમ વિશ્વરૂપમ. જેને વિશ્વરૂપ ભગવાન સિવાય બીજા કોઈ પ્રકારનું વિશ્વરૂપ એટલા મને કહ્યું વિશ્વરૂપ અર્થાત સર્વવ્યાપી સર્વનામ રૂપ માનેલા અનન્ય. અનન્યમાંથી ભગવાન છે કે એક જ અનન્ય આશ્રય, એક ઈશ્વરનો આશ્રય લેવો. એનો પછી અનન્ય આશ્રય એટલે આપણા ઈષ્ટ દેવતા હોય એ સિવાય બીજા કોઈનો આશ્રય ન લેવો, એ તો બરોબર છે, લેવાની જરૂર નથી. પણ આપણા ઈષ્ટ દેવતા સિવાય બીજા બધાનો અનાદર થતો ઘણો એવો થતો. અનન્ય આશ્રયમાં શું? અનન્ય આશ્રયની સમજ લોકોની જરાક એવી પ્રકારની હોય. તેથી હું શ્રી કૃષ્ણ ભક્તો હોઉં કે શિવજીનો ભક્ત, અનન્ય આશ્રય. તો બીજા બધા મંદિરમાં ના જવું તો ના જવું, બીજા ભગવાનને પ્રણામે ના કરો તો ના કરું, તો મનમાં જરાક થોડીક આમ એવું પણ હોય કે ભાઈ આ બધા ભગવાન ઠીક છે, અમારા ઈષ્ટ દેવતા છે, શ્રેષ્ઠ છે. અમુક વસ્તુ મારા ઈષ્ટ દેવતા શ્રેષ્ઠ છે, મદદ કરનારી છે, પણ એમના બીજા દેવતાઓ પ્રત્યે અનાદર ન હોય, બીજા બધાનો પણ આદર થતો હોય એ ઈચ્છે નહીં. જરૂર અનન્ય ને અનન્ય આશ્રય એટલે ઈશ્વરનો એક જ પરમાત્માનો એક જ રૂપનો આશ્રય હોય એ પણ સારું છે. તો એને કારણે બીજા રૂપ કે બીજાનો એનો અનાદર થતો હોય એટલે જ શંકરાચાર્ય મહારાજે પંચાયતન પૂજાની પદ્ધતિનો પ્રારંભ કર્યો. પંચાયતન કોઈ ઈચ્છણ સ્થાપના કરે 6 દેવતાઓ. એ જમાનામાં જે બધા દેવતાઓની ઉપાસના પ્રચલિત હતી એ બધા દેવતાઓનો સમાવેશ કરી નાખ્યો. શિવ અને શક્તિ ને વિષ્ણુ ને ગણેશ ને સૂર્ય કે પછી કાર્તિકેય. આ ભગવાન કાર્તિક એટલે સૂર્ય ગણપતિ ચંદ્ર એમાં કહેવાય. એટલે સૂર્ય ચંદ્ર બંધ આવી ગયા. ઘણી વાર કાર્તિકેયમાં સૂર્ય કે સૂર્યમાં કાર્તિક આવી ગયો હતો. કાર્તિકેય અને સૂર્ય એટલે 5 કે 6 એટલે બધા ભગવાનને એમનો સમાવેશ થઈ ગયો. આપણા ઈષ્ટ દેવતાઓને ભલે આપણે મધ્યમાં રાખીએ, એમને વધારે વિશ્વાસે પૂજા કરીએ, બીજા બધા દેવતા આપણે આસપાસ રાખીએ, એમની પૂજા ઓછી કરીએ, એ બધું બરોબર સ્વીકારીએ છીએ. અને છતાં પણ બીજા બધાની પૂજા થાય કરી એમનો પણ આદર થાય, અનાદર ના થાય. ભલે આપણા ઈષ્ટ દેવતાનો વધારે આદર થાય, એને વધારે
અલંકાર વધારે માળાઓને બધું વધારે એ તરફ જાય એ સારું નાનું કશું મળ્યા કરે એમ જરા જરા પાણી રેડવામાં આવે અને અહીંયા આગળ 100 કલાક રેડ કરવામાં આવે ભલે છતાંય પણ બધા દેવતાનો આદર થાય અને એ રીતે અનન્ય આશ્રય એવો જ અર્થ થતો હોય છે કે ભલે એક જ દેવતાનો આપણે આશ્રય લીધો હોય સારું છે, આપણા મન માટે સારું છે. જેથી આપણું મન વારંવાર આમ ખુદકા ના માને એટલે ઘણા પછી બધા દેવતાને સરખે પૂજવાનો વાંધો નથી. પછી હમણાં ઓમ નમઃ શિવાયનું રટન કરતો પછી શ્રી કૃષ્ણ શરણમાં થઈ ગયા, પછી શ્રીરામ જય રામ પછી રામ એમ કરીને મનની કોઈ સ્થિરતા જ ન રહેતી હોય તો એટલા માટે અનન્ય આશ્રય કહેવામાં આવે છે. અનન્યેનૈવ અવિદ્યમાનમ અન્યદાલંબનમ વિશ્વરૂપમ દેવમ આત્માનમ મુક્ત્વા ઈશ્વરઃ અનન્યઃ તેન અનન્યેનૈવ યોગેન. આ પ્રકારનો માણસ અનન્ય કહેવાય. અનન્ય એને કયો જેના જીવનમાં ઈશ્વર સિવાય બીજો કોઈ આલંબન નથી એને અનન્ય કહેવાય. તેવો જ અનન્ય એવો એ યોગની આ અનન્ય એટલે કે યોગનું વિશેષણ એવો યોગ જેમાં યોગનું વિશેષણ છે અને એવો પ્રકારનો યોગ જેમાં ઈશ્વર સિવાય બીજા કોઈ આલંબન નથી. આમ યોગ એટલે આપણે ચિત્ત વૃત્તિને આપણા મનને કોઈ જગ્યાએ કેન્દ્રિત કરવા માટે આલંબન જોઈએ, ઈશ્વર સિવાય બીજું કોઈ આલંબન નથી. યોગ એનું સમાધિના આમ તો વેદાંત લોકોના યોગની અંદર તો બધા નામ રૂપમાં બહાર છે. વેદાંત એટલે કે નિરંકર એ બધા વિશેષણો બહાર, આમાં વિશેષણો બહાર નથી. આની સાથે તાદાત્મ્ય. આ યોગ એટલે ભગવાન સાથે તાદાત્મ્ય. આ સગુણ ઉપાસના એટલે એ બનવાનું ટૂંકમાં એની સાથેનું તાદાત્મ્ય. પેલા બધાનો બાદ છે, આમાં બધાનો સ્વીકાર છે. એટલે ઈશ્વર સાથે તાદાત્મ્ય. અનન્ય યોગ સમાધિના સમાજ એટલે આ પ્રકારના ભગવાનના સ્વરૂપની સાથે તન્મયતા તાદાત્મ્ય. મામ ધ્યાનંત ચિંતયંત બુદ્ધિમાં ચિત્તમાં સતત મારું આજે ધ્યાન કરતા હતા. અનન્ય યોગ વડે મારું ધ્યાન કરતા. અનન્ય યોગ એને મામ ધ્યાનંત ભગવાન ધ્યાન કરે છે. કેસે કરે છે? અનન્ય યોગથી ધ્યાન કરે. અનન્ય યોગ એટલે યોગ અર્થાત ઈશ્વરમાં તન્મયતા કે ઈશ્વરમાં તાદાત્મ્ય. કયા પ્રકારનું તાદાત્મ્ય? જે તાદાત્મ્યમાં ઈશ્વર સિવાય બીજો કોઈ વિષય નથી. એ પ્રકારે ઈશ્વરનું ધ્યાન કરતા હતા. એટલે કર્મ પણ કરે છે જોડે જોડે ધ્યાન પણ કરે. કર્મ થાય ત્યારે ધ્યાન જે થતું હોય તે પણ આ રીતે ધ્યાન પણ થાય. કર્મ અને ધ્યાન આમાં સમસ્યા છે. આમાં કર્મ અને ધ્યાનનો સમસ્યા છે. ધ્યાન ઉપાસતે ઉપર સમીપવર્તિતયા આસતે તિષ્ઠન્તિ. મારી સમીપ લોકો બેસે છે. એટલે શું? સમાનાકારમ અવિચ્છિન્નમ ચિત્તવૃત્તિ પ્રવાહમ સંતન્વંતે સંતન્વતે. આગળ વાત થઈ ગયા વખતે એ જ તાદાત્મ્ય અર્થાત એ ઈશ્વરના ચિંતનનો પ્રવાહ જેના મનને નિકાલે છે નામ છે ઉપાસના. આ પ્રકારની ઉપાસના કરનારાઓ આ સામાન્ય ભક્તો નથી, ભગવાનના ઉત્કૃષ્ટ ભક્તો છે. પણ આ સગુણ ભક્તિની પરાકાષ્ઠા અમે એ છે કે કર્મ ચાલુ છે, ચિંતન પણ ચાલુ છે. કશોનો ભાગ નથી. ભાગ શેનો છે? લોક અને વેદ વ્યાપારનો. સંસારનો ભાગ કરો, સંસાર નિવૃત્તિ અને ઈશ્વરમાં પ્રવૃત્તિ. આનો ભાગ એનો અર્થ નિર્વિશેષ. એટલે આ વસ્તુનો ભાગ કરવો એનો અર્થ છે અક્ષર કે નિર્વિશેષ પરમાત્માનું અનુસંધાન. એની પછી એનું પછીનું પગથિયું. આ પહેલું પગથિયું છે. પહેલું પગથિયું કેવું છે કે જગતનો મન નિવૃત્ત થાય, જગતનો ભાગ થાય અને ઈશ્વર સર્વ રીતે આપણા મનમાં જીવનમાં સ્થાપિત થઈ જાય. એટલે જગત ઈશ્વરમાં સંપૂર્ણ ઈશ્વરમાં. તો સર્વાણી કર્માણી સર્વાણી કર્મ ઈશ્વરમાં થતા હોય બધા જ. આગળ પણ ભગવાન કહે છે એ વસ્તુનું કર્મયોગની આગળ પણ ચર્ચા આવે છે. તો સર્વ કર્મ ઈશ્વરને સમર્પિત થાય. યદ કરો યદ અશ્નોતિ યદ જુહોતિ યદ દદાતિ યદ તપસ્યતિ. જે બી કર્મ કરતા હોય બધા મત તત્પુરુષ મદર્પણ. જે ખાતો હોય, પીતો હોય, હરતો હોય, ફરતો હોય, હંગ કરતો હોય, દાન કરતો હોય, તપસ્યા કરતો હોય, જે કઈ કરતો હોય બધું મનુષ્યમાં કરતો હોય. જે કઈ લાસ્ટ સિવાયનું કશું તો કરતો હોય તે બધું પણ મનુષ્યમાં કરવું. એટલે એમાં પણ ઈશ્વર વ્યાપી જવાનું. મત પરાહ એ પણ થયું. મત પરાહ અહમ પરાહ એ શાંતિ મત પરાહ. ટૂંકમાં એમના જીવનમાં ઈશ્વર છે કોઈ ધ્યેય પણ નથી. ઈશ્વરનો પૂર્ણ વિશ્વાસ છે કે ઈશ્વરનું સમર્પણ છે. ઈશ્વર એના જીવનનું ધ્યેય. એટલે બુદ્ધિની અંદર પણ બુદ્ધિ પણ ઈશ્વરને પરાયણ છે. ચિત્તમાં ઈશ્વરનું ધ્યાન છે. ઇન્દ્રિયો દ્વારા ઈશ્વરનું કર્મ છે. તો રહ્યું છે
ટૂંકમાં એનું સમગ્ર વ્યક્તિત્વ ઈશ્વરમય બની જાય. સગુણ બ્રહ્મની ઉપાસના, ઈશ્વરની ઉપાસના અર્થાત આપણે સંપૂર્ણ રીતે ઈશ્વરમય બની જઈએ. હા તો બસ એવું થયું પછી ભગવાન કહે પછી મારું કામ છે, આટલેથી આપણું કામ છે. આપણું કામ તો ના કહેવાય, હમણાં પણ આ બધું કરવામાં ઈશ્વરના અનુગ્રહ સિવાય કંઈ થતું જ નથી. ટૂંકમાં એને કર્મ અર્પણ કરવા, એનું ચિંતન કરવું, એ રસોઈ કરવા માટે એનો અનુગ્રહ તો જોઈએ. એનો અનુગ્રહ પ્રાપ્ત છે જેટલે ઊંચે આપણી આ શરણાગતિ હોય, જેટલે ઊંચે પેલી શ્રદ્ધા હોય, એટલા ઊંચેનો અનુગ્રહ. પણ એમાં પણ અનુગ્રહ છે, ભગવાનમાં શ્રદ્ધા હોય એ પણ એના અનુગ્રહથી થાય. એની શરણાગતિ પણ એના અનુગ્રહથી થાય. તો શરૂઆત ક્યાં કરવી? એનો અનુગ્રહથી. એટલે પછી આપણે પણ થોડી શરૂઆત કરવી. આપણામાં થોડું એને જે કંઈ આપણી પાસે શ્રદ્ધા હોય અને જે કંઈ શરણાગતિ હોય, જે કંઈ સમરણ બુદ્ધિ હોય એની શરૂઆત કરીએ એટલે એનો અનુગ્રહ કંઈક પ્રાપ્ત થાય. એટલે પેલા થોડી પુષ્ટિ મળે, પછી અનુગ્રહ જરા વધારે મળે. એમ કરતા કરતા આપણી શરણાગતિ, આપણી તન્મયતા વધતી જાય, એનો અનુગ્રહ પણ વધતો જાય. તો બધાની પરાકાષ્ઠા એમ ક્યાં આવે? ત્યાં આ ભક્ત છે એ ઈશ્વરમય બની જાય. તો એનું શું થાય છે? 7મા શ્લોકમાં કહે છે, એ શ્લોક ફરી વાંચીને બધાનો ભાષ્ય વાંચે છે. તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાદ ભવામિ ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ. તેષામ અહમ સમુદ્ધર્તા, એમનો મૃત્યુ સંસાર સાગરાત. આ મૃત્યુરૂપી સંસાર જે સંસાર સાગર છે કે મૃત્યુયુક્ત સંસાર એ સાગર છે, એમાંથી હું એમનો ઉદ્ધાર કરું. ઉદ્ધરતા ભવામી, એમનો ઉદ્ધાર કરનાર બનું છું. ક્યારે બનો છો? નિચરાત, શુદ્ધ સત્ય શીઘ્ર વિલંબ વગર. મૈયા વેશિત ચેતસામ. આ કયું? આગલા શ્લોકના 6થા શ્લોકમાં જે કહેવામાં આવ્યું એને કારણે શું થાય? મય આવેશિત ચેતસામ. જે લોકોનું ચિત્ત સર્વ રીતે મારામાં જ આવિષ્ટ થઈ ગયું છે, એટલે મારી સાથે તન્મય બની ગયા છે, એવા લોકોનો હું ઉદ્ધાર કરનાર બનું. તો કહે છે ભાષ્યમાં, તેષામ કિમ તેષામ મદુપાસન એકપરાણા અહમ ઈશ્વરઃ સમુદ્ધર્તા કુતઃ ઇતિ આહ મૃત્યુ સંસાર સાગરાત મૃત્યુયુક્તઃ સંસારઃ મૃત્યુ સંસારઃ સૈવ સાગરઃ ઇવ સાગરઃ दुरत्तरत्वात् तस्मात् मृत्यु संसार सागरात् अहं तेषां समुद्धरता भवामि न चिरात् अत्यन्तर्हि क्षिप्रमेव हे पार्थ मय्यावेशितचेतसाम् मयि विश्वरूपे आवेशितं प्रवेशितं समाहितं चेतः येषां ते मय्यावेशितचेतसः तेषां તેષામ કેમ ऐसा થાય કે એમનું શું પછી હવે અર્થ કરે ભગવાન બધી રીતે આપને સમર્પિત થઈ, એમનું શું થાય કે તેષામ મદ ઉપાસન એક પરાણામ, માત્ર મારી ઉપાસના એકનું પરમ, એક પરાણામ. એમના જીવનમાં આ એક જ વસ્તુ છે, ભગવાનની ઉપાસના. ઉપાસના છે ભક્તિ, ભગવાન ભક્તિ કે ભગવાન મયતા, એ જ એમના જીવનમાં એક વસ્તુ છે, બીજા કાંઈ નથી. બહુ મોટી વસ્તુ છે. આગળ કહ્યું ને 10મા અધ્યાયમાં, મત ચિત્તા મત ગત પ્રાણા બોધયંત પરસ્પરમ.
मत चित्ता जो चित्त मारा मत मत गत प्राण जो लोग जीवन में माने समर्पित થયું છે તો પ્રાણ લે ઇન્દ્રિયો જેને ઇન્દ્રિયો દ્વારા મારે માટે બધું કર્મ થતું હોય બોધયંત પરસ્પરમ પરસ્પર જ્યારે મારો જ બોધ આપતા હોય કથેન દસ્તમાન નિત્યમ હંમેશા મહેક કથા કરતા હોય તુષ્યંતિ કર્મન બીજે બસ એમાં એ લોકો સંપૂર્ણ સંતોષ એમાં પૂર્ણ થતી છે આવા તેષામ મદ ઉપાસના એક પરાણામ માત્ર મારી ઉપાસના કે મારી ભક્તિ ભક્તિ શબ્દ નથી વાપરતો ઉપાસના શબ્દ એટલામાં વાપર્યો કે ભક્તિ ઉપાસના એ કર્મ છે ભક્તિ કોઈ કર્મ નથી ભક્તિ તો ભાવ છે ભક્તિ એટલે કે પ્રેમ પછી એમ કહી શકાય કે ભજ એટલે સેવાયામ સેવા કરવી ભક્તિ એટલે સેવા એમ કેવું કહી શકાય પ્રેમપૂર્વક થતી સેવા તો ખરેખર ભક્તિ એ કોઈ કર્મનું નામ નથી જેમ પ્રેમ એ કોઈ કર્મ નથી કર્મની પાછળ અભિવ્યક્ત થતો ભાવ છે એ પ્રેમ છે પ્રેમ એટલે શું કર્યું તો પ્રેમ કર્યો કહેવાય એવું કહી ન શકાય પ્રેમ આપણે ભલે કહીએ કે પ્રેમ કરે છે બીજી વસ્તુ છે છતાં તો પ્રેમ કોઈ કર્મનું નામ નથી કર્મની પાછળ વ્યક્ત થતી ભાવના પ્રેમ એટલે ભગવાનનું પત્રમ પુષ્પમ ફલમ સ્વયં યો મેં ભક્ત્યા પ્રયત્ન શું મને આપે છે અગત્ય નથી હતું પણ કઈ ભક્ત્યા એટલે ભક્તિપૂર્વક આપે છે એટલે ભક્તિ એની પાછળ છે ને આપવામાં ભક્તિ રહેલી આપતી વખતે પણ ભક્તિ છે ભક્તિથી પ્રેરાઈને આપે છે જો આપતી વખતે પણ એની ભક્તિ છે તદહમ ભક્તિ પ્રહૃતમ ભક્તિ વડે અર્પણ કરવામાં આવે જયારે અર્પણ કરતા હોય આપણે ભક્તિ અંતર વ્યક્ત થઈ જાય હું કોને તિરસ્તા હોય કશું કરતા હોય ત્યાં ભક્તિ ભાવ આપણો હોય જે કે ભાવ હોય વ્યક્ત થાય ત્યાં જે કે ભાવ હોય પણ આપણે કોઈ પ્રિય વ્યક્તિ હોય આમ તિરસ્તમ એ તિરસ્વાની અંદર પણ તરત આપણો ભાવ વ્યક્ત થઈ જાય કદાચ મનો બીજો કોઈ ભાવ જાગૃત થયો તો પણ વ્યક્ત થઈ જાય કે કંઈક મનમાં બીજો કઈ એવો મૂળ ધારો આવી ગયો હોય આમ તો પછી આમ દાળ રેડી તો ખબર પડી જાય ક્યાંથી આવી રહી છે ક્યાંથી રેડાઈ રહી છે દાળ આમ શાક કશું મૂકવામાં આવે એવી ખબર પડી જાય કે આની પાછળ શું છે ભગવાન જોતા હોય બધું ભક્તિ પ્રહૃતમ ભગવાન કે ભક્તિપૂર્વક અર્પણ કરાયેલું ભક્તિ પ્રેરાય ને અને ભક્તિપૂર્વક ભક્તિ પ્રેરાયેલું ભક્તિપૂર્વક અર્પણ કરાયેલું એટલે એ ભક્તિ કોઈ કર્મનું નામ નથી એટલે ઉપાસના કહેવામાં આવે ઉપાસના એ માનસ ક્રિયા એટલે ટૂંકમાં ભગવાનની આરાધના મત ઉપાસના એક પ્રાણામ માત્ર મારી આરાધના એક એમને જે એક જીવનમાં એને જ તત્પર છે એને જ પર છે અર્થાત એ જ એમના જીવન સિવાય એ સિવાય એમના જીવન જે કંઈ છે એમ તો ત્યાં આટલું ભક્ત કરવાનું છે ભક્ત આટલું કરવાનું પેલામાં ભગવાન ના કહ્યું કે હું કશું કરું છું એમાં ભગવાને કશું કરવાનું હતું ને એ પક્ષમ નિર્દેશમ અવ્યક્તમ પરિપાસરે સર્વત્ર ચિંતન કે કૂટસ્થમચલમ ધ્રુવમ સંયમ ગ્રામ સર્વત્ર સંબુદ્ધ તે પ્રાપ્ત અંતિમાં એ મને પ્રાપ્ત કરે છે એમને પોતાનું કોઈ કર્તવ્ય નથી કે એમાં ભગવાનનું પણ કર્તૃત્વ એ કયા પ્રકારના ભગવાન શોધે છે જે ભગવાનમાં કર્તૃત્વ ભોક્તૃત્વ રહિત એવા ભગવાન એ લોકો શોધી રહ્યા છે એમને પ્રાપ્ત કરવાનું ત્યાં ભગવાનનું ક્યાં કર્તૃત્વ આવે અને કયા ભગવાનને એ લોકો પ્રાપ્ત કરવા ઈચ્છે છે જે સર્વ કરનાર છે સર્વનો કરતા છે સર્વનો અનુગ્રહ કરનાર છે નિમિત્ત ઉપાદાન કારણ છે વગેરે એ ભગવાન એટલે આ ભગવાન કેવો છે ભગવાન તો એકનું એક જ છે એ કોઈ ભગવાન જીવા કે કઈ નિશાળે એક જ ભગવાન છે અને છતાં પણ આપણી દ્રષ્ટિ પર આધાર આવે છે ટૂંકમાં જગતના દ્રષ્ટિબિંદુ આપણે ભગવાન ત્યારે આપણે ભગવાનને કરતા કહીએ કરતા એટલે જગતનું સર્જન કરનાર આમ જગત તરફ નજર કરીએ એટલે આપણને લાગે કે જગતનું સર્જન થયેલું છે એનું સંચાલન થઈ રહ્યું છે એનું નિયંત્રણ થઈ રહ્યું છે બધી વ્યવસ્થિત છે એટલે આપણે ભગવાન કહીએ ભગવાન જગતનું સંચાલક છે નિયંતા છે વ્યવસ્થા કરનાર છે અનુગ્રહ કરનાર છે વગેરે વગેરે આમ ભગવાનમાં આ પ્રકારના વિશેષણોનો આરોપ આપણે જ કરતા હોઈએ છીએ એ નથી એવું પણ નથી પણ છેવટે આ બધા વિશેષણો પણ આપણા વડે આરોપ થયો છે એટલા જ માટે કે જગત છે એટલા માટે જગત પણ જો આરોપ હોય તો એમાંથી ઘણા વિશેષણો આરોપ થઈ ગયો જગત નામનો આરોપ દૂર થઈ જાય તો પછી કર્તૃત્વ કે રહ્યું ક્યાં ભગવાન આપણે કહીએ કે જગતનો કરતા કરનાર છે જગતનો સર્જક છે ક્યારે જગતને આપણે સ્વીકારતા હોય ત્યાં સુધી પણ જે લોકો જગતનો જ વાત કરી નાખે છે એમનું ભગવાન સર્જક પણ નથી ને પછી કોણ રહ્યો ભગવાન સર્જક પણ નથી પાલક પણ નથી અનુગ્રહ કરનાર તો એ મારો જ આત્મા હોય એ તો જયારે એનું ચિંતન કરતો હોવ અનુસંધાન કરતો ત્યારે પછી અનુગ્રહ કરનાર ને અનુગ્રાહક ને અનુગ્રાહક એવો ભેદ ના રહે ને એ આ કરી શકે
ટૂંકમાં આ જે કર્યું હોય એ કરી શકે. ટૂંકમાં જેને આવી તન્મયતા પ્રાપ્ત કરી હોય અને ન કરી હોય તો પણ એ પ્રકારની એની બુદ્ધિનું ઓરિએન્ટેશન અનુસાર એ પ્રકારે બુદ્ધિની અનુસાર એ જાતની એનો વિકાસ હોય એ પ્રકારે બુદ્ધિ રચાયેલી હોય તો એ લોકો બહારની પ્રક્રિયાની અંદર એ પ્રકારની એમનામાં સ્વસ્થતા છે. આ લોકોને ગમતું જ નથી. એટલે અમે આમ જોવા જઈએ તો ભાવના દ્રષ્ટિમાં બે પ્રકારના વ્યક્તિનો ભેદ છે. એટલે જે બધી વસ્તુનો બાદ કરનારા નામરૂપ બધી વસ્તુનો બાદ કરનારા હોય એમને કોઈ પ્રકારની બીજી પ્રકારની આસક્તિ જેવું છે એવું ન હોવાના કારણે બધી વસ્તુનો બાદ કરી શકે. અમને શુદ્ધ આસક્તિ છે. આસક્તિ આમાં છે એ શુદ્ધ આસક્તિ છે, એટલે ઈશ્વર પ્રત્યેની આસક્તિ છે. આટલો ભેદ છે કે આ ભક્તિ જે છે એટલે આ જે ઉપાસના ગઈ એમાં સત્વગુણને પ્રાધાન્ય છે. પેલી જે એની ઉપાસના ગઈ એમાં એ ત્રણેય ગુણથી પર નિશ્ચય ગુણનો ભવાજીમાં આ ત્રણ ગુણની પર જે પરમાત્મા છે આત્મ સ્વરૂપ એનું અનુસંધાન છે. અને એટલા જ માટે એમાં આખી બુદ્ધિની વૃત્તિ ને બધી વસ્તુ જેને જુદા પ્રકારની હોય પણ એમાં કોઈ ઉદ્ધાર કરનાર ને ઉદ્ધાર થનારો એ પ્રકારના ભેદ પણ ન હોવાના કારણે ભગવાન એમ ના કહું ઉદ્ધાર કરું છું એટલે એમને ઉદ્ધાર થતો નથી એવું નથી. પણ ઉદ્ધાર કરનાર અને ઉદ્ધાર થઈ રહ્યો એ પ્રકારનો દ્વૈતનો જ એ લોકો વાત કરી નાખે છે. તે પ્રાપ્ત અંતિમામ એવા એ લોકો મને જ પ્રાપ્ત કરે છે એમાં કોઈ શંકા નથી. પણ આ લોકોનો હું ઉદ્ધાર કર્યું કારણ કે આમાં ભક્ત અને ભગવાન વચ્ચેનું દ્વૈત જવાઈ રહ્યું છે. પેલામાં તો ભક્ત છે એ પોતાના ભગવાન વચ્ચેના દ્વૈતનો બાદ કરે છે. એટલે આ લોકો માટે ભગવાન કહે છે સમુદ્ધરતા ઉદ્ધાર કરનારા એ તો ભગવાનની ઉપાસના કરતા હોય. ભગવાન કોણ છે? ઉદ્ધાર કરનાર છે, અનુગ્રહ કરનાર છે, એ શરણ્ય છે, આશ્રય છે, હું આશ્રિત છું, શરણાગત છું વગેરે ભક્ત છે. આ પ્રકારની ભાવનાથી જ આ ઉપાસના થતી હોય છે. એટલે એ ઉપાસના ઉતરતી ચડિયાતી એવું નથી. જે પ્રકારનું વ્યક્તિત્વ એ પ્રકારની યોગ્ય ઉપાસના ભગવાનની કહે. એવું પણ ના માનવું કે ફલાણું વધારે ચડિયાતું ના ઓછું ઉતરતું એવું નથી હોતું. આ પ્રકારના એક જરા લાગણીથી વ્યક્તિત્વ હોય. વૈરાગ્ય તો જોઈએ જ બધાને, વિવેક પણ જોઈએ, એ સિવાય તો ચાલે જ નહીં. છતાંય ટૂંકમાં લાગણીનું પ્રાધાન્ય છે ત્યારે બીજામાં વિચારનું કે ચિંતનનું પ્રાધાન્ય છે. એનો અર્થ નહીં કે આ ભક્ત કે મૂર્ખ લોકો જે સમજતાનો વિચાર ના કરતો નથી. ભક્તિનું મોટું શાસ્ત્ર હોય છે, બહુ બધું એમનો સિદ્ધાંત હોય છે. એવું કે પેલા લોકોને કઈ લાગણી નથી હોતું એવું પણ નથી હોતું. છતાં પ્રાધાન્ય એની અંદર બુદ્ધિનું, વિચારનું, વિવેકનું પ્રાધાન્ય છે. બીજામાં ભાવનાનું, લાગણીનું, સમર્પણનું પ્રાધાન્ય છે. અહમ ઈશ્વર સમુદ્ધરતા શબ્દ સમુદ્ધરતા ઉદ્ધરતા સમુદ્ધરતા ઉદ્ધरणम ઉદ્ધरणम ઉદ્ર ઉપર હરણમ ઉદ્ધरणम ઉદ્ધरणम ઉપર ઉઠાવવા. સમુદ્ધરતા સમ્યક ઉદ્ધરતા સારી રીતે ઉદ્ધાર કરનાર. ભગવાન એક સમ્યક ને સારી રીતે એ પ્રકારનું વિશેષણ વાપર્યું એવો ઉદ્ધાર થાય કે પછી ફરી એનું પતન ન થાય. એ ઉદ્ધાર કરનાર સમ્યક ઉદ્ધરતા. એ તો ભગવાન હું ઉદ્ધાર કરું પછી એમનું કોઈ પ્રકારનો એટલે એનું પતનનો કોઈ ડર નથી. એક ઉદ્ધાર સમ્યક ઉદ્ધરતા. એટલા માટે આમાં સમુદ્ધરતાનું પણ અર્થઘટન વેદાંતના આશરે તેમ જ આવે કે જ્ઞાન અવસ્તંભદાન. ટૂંકમાં શિવડ એમને જ્ઞાન પ્રદાન કરીને હંમેશ માટે ઉદ્ધાર કરે. એ લોકો જ્ઞાનમાં જ ઉદ્ધાર જોતા હોય લોકો તો એવું છે ઉદ્ધાર સ્વીકારી જ ના શકે. એટલે ભગવાન ઉદ્ધાર કરે કહેવામાં આવે ને કે બંનેનું પરિણામ ત્યારે એક જ હોય જ્યારે બંનેને એક જ પ્રકારનું જ્ઞાન કે સાક્ષાત્કાર થતો હતો. એકને સગુણનો સાક્ષાત્કાર થતો હોય ને નિર્ગુણનો સાક્ષાત્કાર થતો હોય તો બંનેનું પરિણામ એક હોય તો ન માની શકાય. પણ આ સગુણનો સાક્ષાત્કાર નિર્ગુણના સાક્ષાત્કારનું સાધન એ જ બને કે સગુણ બ્રહ્મના પ્રસાદથી કે અનુગ્રહથી જ નિર્ગુણનો સાક્ષાત્કાર થાય. ટૂંકમાં એક છેવટે પરિણામ આવે. તેમાં ભગવાનનો અનુગ્રહ જે છે એ સાક્ષાત્કાર માટે એ વધારે મહત્વનું છે. જ્ઞાન અવસ્તંભદાન હું એમને જ્ઞાન પ્રદાન કરું છું. એટલે જ્ઞાન પ્રદાન કરવા એ લોકો બહુ લાંબુ થોડું ના કરવું પડે. 12 વર્ષ ઉપનિષદો અભ્યાસ કરવો પડે, આટલું એવું બધું અમે ના કરવું પડે. પણ આપણો પ્રશ્ન થતો હોય છે ને કે આ બધા ભક્તો તો એમની ક્યારે આવું અભ્યાસ કરવા જાય.
ઘણા ભક્તોના જીવનમાં એટલા સરળ આપણે જોઈએ ને કશું આમ એટલે આમ તો જોઈએ તો બધી વિદ્વત્તા એટલે એમનું જ્ઞાન અથવા એમની ગંભીરતા કે ગહનતા જોઈએ તો ગહનતા હોય છે, પણ સર એને વિદ્વત્તા કહેવાય. વિદ્વત્તા કદાચ ન હોય એટલે એમને શબ્દ બહુ સરળ હોય, એ સરળ શબ્દમાં બહુ ગંભીર વસ્તુ કહેતા હોય, પણ એ વિદ્વત્તા જે લોકો શાસ્ત્ર આર પારંગત હોય એ લોકો જે ભાષા વાંચતા હોય એ તરત આપણે એમની વિદ્વત્તા જણાવી લે શાસ્ત્રની, એવું એમ ના હોય. ખરા વસ્તુ એવી હોય આપણા હૃદયને એવી સ્પર્શ કરતી હોય, કદાચ હૃદય સ્પર્શ કરતી શું ખબર પણ એટલે કોઈ મીરાબાઈના શબ્દો હોય કે સુરદાસજીના તરત સ્પર્શી જતા આપણને. એટલે એવું એનો અર્થ એ કે ભાઈ એમણે તત્વ પ્રાપ્ત કર્યું હશે તો એ ક્યારે અવળું કર્યું, ક્યારે ગયા. પણ એનો ભાવ એ છે કે એક વાર હૃદયની આટલી બધી સિદ્ધિની ઈશ્વર સાથે આટલું બધું તાદાદ ન હોય પછી એ ઈશ્વરના ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એવો મહાન પ્રયત્ન કે અહીં આવશ્યકતા નથી આવી, એનો કહેવાનો હેતુ છે. કેવળ ઐક્ય જ્ઞાન તો આવશ્યક છે કે ત્યાં સુધી ભક્તને પણ સંતોષ થતો નથી, જ્યાં સુધી ભગવાન પોતાને ભિન્ન નથી ત્યાં સુધી ભક્તને પણ સંતોષ થતો નથી. મીરાબાઈને પણ વિયોગ તો ચાલે છે, ભગવાન સાથે કઈ પ્રકારનું દૂરી હોય અંતર હોય એ સાચી તો ના જ શકે. એટલે એની સાથે તન્મય એક તો થવું જ છે ને. પ્રેમની અંદર હંમેશા ઐક્ય તો રહેલું જ છે, એટલે પ્રેમની પરાકાષ્ઠા ઐક્યમાં છે. ભક્તિ એટલે પ્રેમ એટલે અહીં પરાકાષ્ઠામાં ઈશ્વર ઐક્યમાં જ હોય, પણ અંતિમ ઐક્ય છે. ભગવાન કહે છે કે હું કરી લઉં છું આ ભક્ત માટે. એટલે એમ લાગે કે જે શ્રવણ મનન નિધિધ્યાસન એ પ્રકારનો માર્ગ સ્વીકારેલો હોય અને નિર્વિશેષ પરમાત્માનું અનુસંધાન કરતો હોય એમાં એ બધું વિચારનું ને બધું પ્રાધાન્ય હોય છે એ બધામાં ન દેખાય તો પણ એના પરિણામે જે પ્રકારનો સાક્ષાત્કાર અને થતો હોય એવો સાક્ષાત્કાર અનુભવ થાય અને તો જ બંનેનું એક જ પરિણામ આવે. એટલે કહે છે ઉર્ધ્વમ નેતા જ્ઞાન અવસ્તંભ દાને ઇત્યર્થ. એ કહે છે અનન્ય ભક્ત્યા સંતુષ્ટ સન્ન બુદ્ધિયોગમ દત્વા મૂળ જ્ઞાન સહિત તત્કાર્ય રૂપા સંસારાત ઉદ્ધરામી. અનન્ય ભક્ત્યા સંતુષ્ટ है भगवान के अनन्य भक्ति से संतुष्ट थયેલો હું बुद्धियोगम दत्वा ददामि बुद्धियोगम तम तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगम तम येन माम् उपयान्ते. तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं भजतां. प्रेम पूर्वक મારું ભજન કરનારા તો મારા ભજનમાં પ્રેમ છે બી કોઈ એલિમેન્ટ એટલે બી કોઈ અંશ નથી રહેતો. દદામિ બુદ્ધિયોગમ તમ એ બુદ્ધિયોગમ પ્રદાન કરું છું જેને કારણે એ લોકો મને પ્રાપ્ત કરે. એટલે અનન્ય ભક્ત્યા સંતુષ્ટ સન અનન્ય ભક્તિ છે જેમાં એ ભક્તિમાં મહારાજ છે એટલે ભગવાનને એવું ગમતું હોય છે કે કોઈ જાતની સ્પર્ધા અંદર ના હોય. ભગવાન કે ભક્તિ કરવા એકલા મહારાજ છે બીજું કોઈ અંદર ના હોય ત્યારે બીજું ત્યાં હજી થોડું એ પણ અંતર રાખતા હોય છે. એ ભક્તિમાં મહારાજ છે બીજું કોઈ પણ વિષય હોવો ના જોઈએ અને અનન્ય સંતુષ્ટ સન બુદ્ધિયોગમ દત્વા. બુદ્ધિયોગ એટલે કે જ્ઞાન એમને એ જ્ઞાન પ્રદાન કરે છે. મૂળ અજ્ઞાન સહિત તત્કાર્ય રૂપા એટલે આ સંસારનું કારણ અજ્ઞાન સહિત સંસારનો ભગવાન નાશ કરે છે. એવું એમણે કે એમના હૃદયની અંદર હું જ્ઞાનનો દીપક પ્રગટાવું છું. એમના હૃદયમાં રહેલો અજ્ઞાન અંધકારનો નાશ કર્યો છે. શું તે કહેવામાં આવ્યું તેષાહમ સમુદ્ધતા. સમુદ્ધતા સારી રીતે એમનો ઉદ્ધાર કરનાર. કુતઃ ક્યાંથી ભગવાન ક્યાંથી આપણનો ઉદ્ધાર કરે છે? ત્યાં मृत्यु संसार सागरात. मृत्युयुक्त है संसार है, मृत्यु संसार है. आ संसार मृत्युयुक्त मुख्यतः मृत्यु જેનું લક્ષણ છે એ પ્રકારના સંસાર. મૃત્યુથી સંયોજાયેલો સંસાર. સંસાર એટલે મૃત્યુથી સંયોજાયેલો સંસાર. મૃત્યુનો અર્થ તો દેહનું મૃત્યુ પણ થઈ શકાય, પણ મૃત્યુ એટલે કોઈ પ્રકારનો દુઃખ શોક વિષાદ બધું મૃત્યુ જ છે. અને એટલે કોઈ પાછું હર્ષ આવે ભાઈ જીવવું ભાષા હોય પાછું શોક આવે પાછું એટલે એમ કરીને માણસ ભલે મરતો તો હશે આમ તો પછી સિવાય અનેક વાર વિચારવા જન્મ મૃત્યુની પ્રસંગ પસાર થયા જ કરતો હોય. મૃત્યુ નથી શોક, મૃત્યુ નથી શોક, અજ્ઞાન અને મૃત્યુ બધું આવેલું. ઈશ્વર સચ્ચિદાનંદ છે એને વિરુદ્ધ અર્થનું નામ સંસાર. એ આનંદ સ્વરૂપ હોય તો દુઃખ એટલે સંસાર. એ સત સ્વરૂપ હોય અવિનાશી હોય મૃત્યુ એટલે સંસાર. એ ચિત્ત સ્વરૂપ હોય અજ્ઞાન એટલે સંસાર. આ મૃત્યુ દુઃખ કે શોક કે અજ્ઞાન એ જ એની સાથે સમન્વિત જે આ છે સંસાર એ પ્રકારનું જીવન નામ સંસાર. બાકી જીવન જીવવું કે મનુષ્ય દેહમાં હોય એ પણ સંસાર નથી. આ વસ્તુ સંસાર છે. દુઃખ હોય અજ્ઞાન હોય આ અભિજાતનો સંસાર છે.
मृत्यु संसार सैव सागर है, सागर है, ये तो सागर समान है। दुरुत्तरत्वात्, कोई वो प्रयत्न किया मृत्यु ने पार न कर सका, न कर्मणा न प्रजया न धनेन, न कोई वो उपाय नहीं मानस मृत्यु ने पार कर सका। अब अद्दा उपाय मृत्यु ने प्रेरणा लागे कम नसीबे अज्ञानी मनुष्य मारे मृत्यु पार करवाने उपाय मानस करें साधन, ये मृत्यु भी प्रेरणा लागे अंदे मृत्यु ने केम दूर कर सके, मृत्यु के विरुद्ध है એટલે મૃત્યુ નાશ ન કરી શકે, એટલે મૃત્યુનો સાગર કહેવાય, સંસારને સાગર કહેવાય છે। કોઈ રીતે માણસ તરી ના શકે, સાગરને ઘણો પાર જ ને નામ સાગર, એટલે અજ્ઞાન જે હોય તો મૃત્યુનો કે દુઃખનો કે શોકનો કોઈ પાર છે જ નહીં, એટલે સાગર એવો સાગર હે ગુરુત્તરત્વાદ તરવો કઠિન છે તો અશક્ય, તસ્માત મૃત્યુ સંસાર સાગરાત अहम तेषाम समुद्धर्ता भवामी। आवा मृत्युयुक्त संसार सागर में थी हूँ उद्धार करना पार करने जरूर हमने ले लो ऊपर उठा लगे, पार तो क्या करे ने ऊपर उठा लगे। सर्वबाध अवधि शुद्ध ब्रह्मणी धरता धारयता पछे वेदांत में એટલે છેવટે મૃત્યુમાંથી ઉપર ઉઠાવવો એટલે શું કે તરુણ અધિષ્ઠાન જે પરમાત્મા છે તેની સાથે ઐક્યમાં સ્થાપિત થયો શુદ્ધ બ્રહ્મ, એટલે સર્વ બાધ અવધિ રીતે બધાની બધી વસ્તુનો બાધ થઈ જાય, આ નહીં એમ કરીને તમારે તે છે રહે કે શુદ્ધ પરમાત્મા જે છે એની સાથે ઐક્યમાં નિષ્ઠ થયો। આ મૃત્યુયુક્ત સંસાર સાગરમાંથી અંતિમ ઉદ્ધાર ન ચિરાગ बहु लांबा समय नहीं लागे, केम થાય ક્યારે ક્ષેત્રમે ટૂંકા સમયમાં, ત્યારે ટૂંક સમયમાં આ પ્રકારની ભક્તિ પ્રાપ્ત થયા પછી હવે ભક્તિ પ્રાપ્ત થતા ભલે ગમે કેટલા જન્મ થાય બધી વાત છે, પણ એટલે એમ ના માનું કે ભક્તિ સરળ વસ્તુ, સરળ સારી જ છે, શંકા જ નથી, એવું પણ ના માનું કે પેલા બે જુદી વસ્તુ છે એટલે જ્ઞાન ના ભક્તિ જુદા છે એટલે આ કરીને પેલું ના એવું કશું છે પણ ટૂંકમાં તો આપણા હૃદયની ભક્તિ છે ને બુદ્ધિમાં વિચાર પણ રહેલો છે, એટલે બધી આપણે સમગ્ર વ્યક્તિત્વ ભગવાનમાં જોડાયેલો હોવો જોઈએ, પણ ટૂંકમાં એક વાર આ પ્રકારનું તાદાત્મ્ય થયું પછી ઉદ્ધાર થવામાં કોઈ પ્રકારની વાર લાગતી નથી। किं तर्हि क्षिप्रमेव तस्मिन्नेव जन्मनि एक जन्म एम कहता है मयि आवेशितचेतसां मयि आवेशितचेतसां मयि स्वरूपे मारे जन्म से मयि आवेले जो स्वरूप दर वक्त कहना कि हमारा में હું એટલે કોણ સગુણ બ્રહ્મ ટૂંકમાં મયि આવેશિતચેતસાं સગુણ બ્રહ્મમાં જેનું ચિત્ત આવિષ્ટ થઈ ગયું છે એના માટે હું સગુણ બ્રહ્મ એને નિર્ગુણ બ્રહ્મમાં સ્થાપિત કરવા માટેનો હું ઉદ્ધારક બનું છું। મયि આવેશિતચેતસાं જેનું ચિત્ત મારામય બની ગયું છે, જે લોકો મારામય બની ગયા છે એવા લોકોનો હું ઉદ્ધાર કરવાનો। पार्थ संबोधन भगवान पार्थ शब्द संबोधन कर अर्जुन यथा प्रसासुतानां भवतां भक्त्या वसीचितः तत्शंकरा विद्धता टूंकમાં हे पार्थ તમને ખબર જ છે કે તમે લોકો મારા ભક્ત હોવાના કારણે હંમેશા હું તમારો વસ્ત છું, જ્યારે જ્યારે બોલાવો ત્યારે ભગવાન આવે એટલે કોઈ સ્વામીને એટલે કોણ સ્વામી છે ખરેખર તો આમ ભલે ભગવાન સ્વામી હોય ભક્તો જ્યારે જ્યારે બોલાવે આમ પેલી ગાડી બૂમ પાડે હે ગોવિંદ હે ગોપાલ દાદા ગૌરવની સભા ત્યારે ભગવાન જે આવી છે અને એના વસ્ત્રનો અવતાર ધારણ કરે તો એમાં પછી એમાં વશીકૃત કોણ થયો? ભગવાન વશીકૃત થયો ને, વશ કરનારે તો દ્રૌપદી થઈ, વશ કોણ થયો? ભગવાન વશ થયો। એ પાર્થ તમે લોકો જાણો છો કે મારા ભક્તો છો કેવો તમને વશીકૃત થયો, તમને વશ કરેલો છે અને વારંવાર કેમ તમને તમારું સંકટનો ઉદ્ધાર કરું છું એટલે પ્રક્રિયા તમે જાણો છો, અંતે રીતે અંતિમ સંકટમાંથી પણ હું उद्धार करना एम करने पार्थ शब्द से एक प्रकार जानेंगे अथवा पार्थ संबोधन आश्वासन भगवान अर्जुन आश्वासन हे पार्थ पार्थ એટલે કોઈ નહીં બોલે કે તું તો મારો જ છે, મારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, જરૂર સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરનારો એમ કરીને આશ્વાસન આપે। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते
ओम शांति शांति शांति। ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्य मे लोकाः सप्तद्वीपा च मेदिनी क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम्। ये तो सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः। ये तो परंतु जो सर्वाणि कर्माणि मयि सन्न्यस्य सर्वकर्म મને ઈશ્વરને સમર્પિત કરતા હોય છે। મત્પરાહ તો કે હું જ જન્મ માટે પરમ ધ્યેય છું એવા મત્પરાહ અર્થાત મને જ ઈચ્છનારા। અનન્ય નૈવ યોગેન અનન્ય યોગ વડે મારું ધ્યાન કરતા કરતા મારું ધ્યાન કરે છે એવા યોગથી જેમાં મારા સિવાય અન્ય કોઈને સ્થાન ન હોય। ઉપાસતે અર્થાત મારી ઉપાસના કરતા હોય। મૈયા વેશિત ચેતસામ અને આ રીતે જેમનું ચિત્ત મારામાં જ આવિષ્ટ થયું છે अर्थात जब पूर्णपणे मैं तादात्म्य થઈ ગયું છે। મારું ધ્યાન કરતા કરતા જે લોકો મારામય બની ગયા છે તેષામ અહમ મૃત્યુ સંસાર સાગરાત સમુદ્ધરતા ભવામી। ભગવાન કહે છે કે એ લોકોનો હું ઉદ્ધાર હું કરું। હું કહી ગયા વખતે કે નિઃસુદન સરસ્વતી વિના ગુરુ ઉપદેશમ વિનાચ શ્રવણ નિધ્યાસનાદિ આવૃત્તિ ક્લેશમ સ્વયં આવિર્ભૂતેન। કોઈ પ્રકાર બીજો ક્લેશ નથી કરવો પડતો। ब्रह्म विद्या नो क्लेश तो मैं कहीं करवा नहीं पड़ता तो श्रवण मनन निध्यासन और कोई क्लेश वगैरह बस सगुण એટલે ઈશ્વરનું ધ્યાન કરતા કરતા ઉપાસના કરતા કરતા એના મય જ બની ગયા છે। એવા લોકોનો કે જ્ઞાન તો થાય જ। દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિતે એમને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બીજા પેલા નિર્ગુણ કે નિર્વિશેષના ઉપાસકોએ જે પ્રકારનો ક્લેશ એ લોકોએ કરવો પડતો હોય છે। અને કેવો ક્લેશ છે તો કે આ દેહાત્મ બુદ્ધિમાંથી મુક્ત થવાનો ક્લેશ। આ તો ભગવાન સગુણ બ્રહ્મની ઉપાસનામાં દેહાત્મ બુદ્ધિનો એટલો મહાન ત્યાગની આવશ્યકતા નથી। જ્યાં સુધી આત્મામાં સાકારથી હોય ત્યાં ઈશ્વરમાં સાકારથી હોય એટલે હું આત્માને પોતાને સાકાર માનું છું, ઈશ્વર સાકાર છે। અને એમાં કર્તૃત્વનો કર્મનો એ બધાનો ત્યાગ કરવાની આવશ્યકતા નથી કારણ કે આ સક્રિય ભગવાનની ભક્તિ છે। એક આ ભગવાનની ભક્તિનો સક્રિય માર્ગ છે, બીજો નિષ્ક્રિય માર્ગ। નિષ્ક્રિય એટલે નિષ્કર્મ્યનો માર્ગ। બધા જ કર્મનો ત્યાગ, બધા જ સંકલ્પનો ત્યાગ। બહુ ક્લેશ વાય આમાં સંકલ્પનો ત્યાગ, સંકલ્પ જાળી રાખવાનો, માત્ર સંકલ્પનો વિષય બદલી નાખવાનો। સંકલ્પનો વિષય જગતના વિષયોને બદલે ઈશ્વર સંકલ્પનો વિષય બની જાય। કર્મનો પણ ત્યાગ નહીં, માત્ર કર્મનું કારણ બદલી નાખવાનું। કર્મ જગતને સમર્પિત કરવાના કે અહંકારને સમર્પિત કરવાના બદલે ઈશ્વરને સમર્પિત કરવાના। ધ્યાનનો પણ ત્યાગ નહીં, ધ્યાન પણ કરવાનું, માત્ર જગતના વિષયનું ધ્યાન કરવા બદલે ઈશ્વરનું ધ્યાન કરવાનું। આ પોતાના વ્યક્તિત્વના સર્વ સ્તર પર ઈશ્વર વ્યાપ્ત થઈ ગયા। આટલું કરવાનું। અમે ક્લેશ તો છે જ, ક્લેશ અધિકતર ક્લેશ, તો પેલા લોકોનો તો અમે ત્યાગ કરવાનો એટલે અધિકતર ક્લેશ। આ લોકોને પણ પોતાની ઇન્દ્રિયો મન બુદ્ધિ બધાને સંસારમાં જવાયાને ઈશ્વરમાં જોડવા માટે ક્લેશ તો ખરો, અને છતાંય
આપણી ઉપાધિની સ્વાભાવિક પ્રવૃત્તિઓ છે એનાથી વંચિત ન રાખે તો ચાલે. આમ કર્મ કરવાની એક સ્વાભાવિક પ્રવૃત્તિ છે, એ બધી પ્રવૃત્તિ ચાલુ રહે અને ભગવાનની ઉપાસના થાય એવા મારે છે. અને મૈયા આવે છે તો છે કામ જે લોકોનું ચિત્ત મારામાં જ આવિષ્ટ થયું છે પ્રવિષ્ટ એવા આ લોકો, એનો હું આ મૃત્યુયુક્ત સંસાર સાગરમાંથી હું પોતે જ એમનો ઉદ્ધારક બને છે. ન ચરાત ન કોઈ વિલંબ નથી, તરત એમનો ઉદ્ધારક બને છે. અનન્ય ભક્ત્યા સંતુષ્ટ સન્ન બુદ્ધિયોગમ દત્વા, અનન્ય ભક્તિથી હું સંતુષ્ટ થઈને એમનું બુદ્ધિયોગ પ્રદાન કરે છે. યેન મામ ઉપયાન્યતે, બુદ્ધિયોગ સાથે જ્ઞાન જેનાથી લોકો મને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. બહુ ચિંતા નહીં કે પછી આ તો દ્વૈતની ભક્તિ થઈ એ ભગવાન એવું હું કરી લઉં છું. ટૂંકમાં એ બહુ સૂક્ષ્મ દ્વૈત બાકી રહી ગયો છે. બહુ જૂની દ્વૈત એવું નથી હોતું. આ ભક્તો કોઈ સામાન્ય ભક્તો નથી, બહુ મહાન ભક્તો છે. અને છતાંય પણ એ સૂક્ષ્મ એવું દ્વૈત હોય તો પણ એ થશે એનું એ જ્ઞાન જે છે એ જ્ઞાન પ્રદાન કરવાનું જ્ઞાન બધી એટલે કે એમના હૃદયમાં જ રહેલો છું અને તેથી એમના હૃદયમાં રહેલો હું એમના આત્મરૂપે આવિર્ભૂત બને. મૂળ અજ્ઞાન સહિત તત્કાર્યરૂપા સંસારાત ઉદ્ભરામી, તેથી અજ્ઞાન મમથી જન્મેલો અહંકાર મમકારા સંસાર તેમાંથી હું જન્મ ઉદ્ધાર કરે છે. ટૂંકમાં આને કારણે અહંકાર મમકાર થોડું અજ્ઞાન પણ મુક્ત થઈ જાય. તો હવે આ સગુણ ઉપાસનાને ભગવાને નિર્ગુણ ઉપાસના કરતા પણ ચઢિયા જ બતાવે, સરળતાની દ્રષ્ટિએ ચઢિયા બતાવે. બસ એક સરળ તો નથી, સગુણ ઉપાસના પણ એવી સરળ નથી.